ટુ વ્હીલર ઉપર પણ રાત્રે કાંઈ પણ ઇસ્યુ આવ્યો હોય સાઇટ ઉપર કે રાત્રે સ્લેબ ભરાતો હોય તો અમે એ પણ ટુ વ્હીલર ઉપર જઈને આખો સ્લેબ પ્રોપર થાય છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર ગ્રાઉન્ડ લેવલથી સ્ટાર્ટ કરેલું. અને રાજકોટમાં કેવું છે કે વર્ડ ઓફ માઉથ એન્ડ ઓળખાણ એ બે વસ્તુ એટલી બધી પાવરફુલ છે. તો દિલીપ સરે 95માં માસ્ટર્સ ઇન સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરી. રાજકોટ, કચ્છ, મોરબી, જુનાગઢ એન્ડ ઇવન આઉટ સ્ટેટમાં પૂના સુધી એમને ગુજરાતી પ્લસ પટેલ હોવાથી એક લોહીમાં ઓલું હોય કે ભાઈ કંઈક પોતાનું કરવું છે. એટલે પોતાનું બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું હતું પણ કોમ્યુનિટીને કંઈક આપવાની ભાવનાથી અમારું ઈ પ્રોજેક્ટ લાર્જેસ્ટ પોડિયમ ગાર્ડન વાળો હતો કોન્સેપ્ટ. ચેલેન્જીસ ખૂબ જ બધી આવી, ખૂબ જ બધું યોગદાન, સેક્રિફાઈસીસ આપણે કહીએ. આજે જેટલા પણ બિલ્ડિંગ્સ મારા ફાધરે બાંધેલા છે તો ઇટ ઇઝ ગોના સ્ટે ધેર ફોર 30 ઓર મોર યર્સ સ્ટીલ. ધારો કે 100 ડેઝ હોતા હોય તો 99 ડેઝ હું કે દિલીપ સર વી આર ઓલવેઝ ઓન સાઇટ. રાજકોટના લોકોનો જે ખૂબ જ પ્રેમ, ટ્રસ્ટ અને લોયલ્ટી મળતી આવી છે. આઈ સી હિમ એઝ અ રોલ મોડલ. ટ્રુ મિનિંગ ઓફ સક્સેસફુલ ઇઝ તમારું નેટવર્ક કેટલું સ્ટ્રોંગ છે, તમને કેટલા લોકો ઓળખે છે. મેં 1000 લેબરર્સ છે, અંદરથી એક ખુશી આપે છે કે અમારી સાથે સાથે આ લોકો ગ્રો કર્યા છે. ધીસ ઇઝ અ બિગ ટીમ વર્ક. તમે સિંગલ હેન્ડેડલી કોઈ વસ્તુ ના કરી શકો. એટલે આમાં બેકગ્રાઉન્ડ તમારી પાસે નથી તો પણ તમે તમારા લેવલ ઉપર સ્ટાર્ટ કરી. યુનિટી બહુ સારી છે આપણા ઇન્ડિયન્સમાં, કારણ કે આજે સક્સેસ એ વસ્તુ નથી કે હું એક દિવસમાં 5 ટોકન લઉં કે આવકારો આપે એ લોકો અમને ચા પાણી માટે બોલાવે. ધેટ્સ યોર ડેફિનેશન ઓફ સક્સેસ. તમારું શું સાચું વિઝન છે, તમને શું ત્યાં જોવા માગો છો. કે પહેલાં અમે પાર્કિંગ લેઆઉટ સેટ કરીએ and then on we set the grids, the columns and beam, and we both would agree upon is timely delivery. તો 3 મહિના 4 મહિનામાં ચાઇનાની જેમ બિલ્ડિંગ બનાવીને કેમ નો વેચી નાખે. જેને જૂનો રિંગ રોડ ક્રોસ નથી કરવો તો we can target that audience. That's where most of the new developers are making the mistake. કે આજે તમે એઝ અ ડેવલપર બન્યા તો તમે એક પ્રોજેક્ટ માટે નથી, then don't come into this field. તમારું સેલિંગ છે એ કંપની ઉપર નથી થતું. ઇટ્સ ઓન બેઝડ ઓન ધી ફેસ વેલ્યુ. મેઇન ડિસિઝન ફેક્ટર શુડ બી ધ ફિમેલ મેમ્બર્સ ઓફ યોર ફેમિલી. ઓકે, એટલે એવું કહેવાય કે જગ્યાનો અલગ એક પ્રભાવ હોય. લોકો પ્રિફર કરશે રેડીમેડ હોમ્સ કે ટર્નકી બેઝ, કારણ કે હવે લોકોને એવો ટાઈમ નથી રહેતો. જે રાજકોટના લોકોએ અત્યાર સુધી નહીં જોયું હોય એ રીતના પ્રોજેક્ટ્સ, એ રીતની નવી સ્કાયલાઇન આખી ટ્રાન્સફોર્મ થવાની છે. રાજકોટનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વધતી રિયલ એસ્ટેટ ડિમાન્ડને તમે એઝ અ ડેવલપર કેવી રીતે જોવો છો? આઈ એમ ઓલવેઝ ઓપન ટુ હેલ્પ ધેમ. આઈ એમ ઓલવેઝ હેપી ટુ કોલેબોરેટ વિથ ધેમ. નમસ્કાર દર્શક મિત્રો, આશા છે કે તમે બધા મજામાં છો. આજના રિયલ ટોક્સના એપિસોડમાં રાજકોટનું એક ખૂબ જાણીતું નામ એટલે કે ઉત્સવભાઈ લાડાણી. ઉત્સવભાઈ લાડાણી એસોસિએટ્સના ફાઉન્ડર અને ડેવલપર છે અને લાડાણી ગ્રુપે રાજકોટના છેલ્લા 25 વર્ષ પ્લસથી રાજકોટની સ્કાયલાઇનમાં ઘણું બધું ઉમેરેલું છે અને ખૂબ જ યુનિક પ્રોજેક્ટ્સ હોય છે એમના સ્પેસિફિકેશન સાથે. રિસન્ટલી જ એમના ફાધર એટલે કે સર દિલીપભાઈ લાડાણીને આરએમસી દ્વારા સ્ટ્રક્ચર એક્સપર્ટનું સ્થાન આપવામાં આવેલું છે. તો મિત્રો, આ લાડાણી એસોસિએટ છે ને એક રાજકોટના લીડિંગ ડેવલપરમાંનું એક છે, જેનો રાજકોટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોઈ પણ રીતે સિંહ ફાળો રહેલો છે અને એમની પાસે વેરિયસ અલગ બધા જ સેગમેન્ટના પ્રોજેક્ટ પણ છે. અને આ ગ્રુપના મેસિવ સક્સેસ પાછળનું એક જ રીઝન છે કે એમનું સ્ટ્રોંગ વિઝન, કસ્ટમર સેન્ટ્રિક અભિગમ અને ક્વોલિટી સાથેનું વર્ક. આજના આ પોડકાસ્ટમાં આપણે મિત્રો એમની જર્ની, રિયલ એસ્ટેટ સેક્ટરના શું એમને પડકારો આવેલા છે, રાજકોટમાં આવનાર ફ્યુચર રાજકોટના રિયલ એસ્ટેટનું શું છે અને જે કોઈ પણ લોકો ઘર ખરીદવા ઈચ્છતા હોય છે એના માટે ઘણી બધી મહત્ત્વની સલાહો, અને ઇન્વેસ્ટર માટે પણ આ પોડકાસ્ટ એટલો જ જરૂરી છે. તો ખાસ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમને પ્રોત્સાહન મળે અને આખો પોડકાસ્ટ છેલ્લે સુધી જોજો. આ પોડકાસ્ટ ખૂબ માહિતગાર અને એન્ગેજિંગ રહેવાનો છે. ઉત્સવભાઈ, રિયલ ટોક્સના 6th એપિસોડમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ હર્ષભાઈ. રિસન્ટલી જ તમને એક નહીં પણ 3 એવોર્ડ મળેલા છે. હમણાં એક રિયલ એસ્ટેટની એવોર્ડ બેઝડ ઇવેન્ટ હતી એમાં, તો એના માટે કોંગ્રેચ્યુલેશન્સ તમને, દિલીપ સરને, લાડાણી ગ્રુપને. થેન્ક યુ સો મચ હર્ષભાઈ. હવે આપણે પોડકાસ્ટ તરફ આગળ વધીએ તો તમારી પર્સનલ જર્નીનો આપણો પહેલો ટોપિક છે. તો લાસ્ટ 25 યર્સથી લાડાણી ગ્રુપની સફર વિશે તમે દર્શક મિત્રોને જણાવો કે કેવો રહ્યો એક્સપિરિયન્સ? ડેફિનેટલી. અગર હું દિલીપ લાડાણી એસોસિએટ ડીએલએ ગ્રુપની વાત કરું
તો દિલીપ સરે 95માં માસ્ટર્સ ઇન સ્ટ્રક્ચર કમ્પ્લીટ કરી ઓકે અને રાજકોટમાં એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર પ્રેક્ટિસ ચાલુ કરી હતી. એન્ડ હી સ્ટાર્ટેડ વિથ અ વેરી હમ્બલ બેકગ્રાઉન્ડ એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર. ઘણા બધા પ્રોજેક્ટ્સ રાજકોટ, કચ્છ, મોરબી, જુનાગઢ એન્ડ ઇવન આઉટ સ્ટેટમાં પૂના સુધી એમને સ્ટ્રક્ચરલ પ્રેક્ટિસ કરેલી છે. અચ્છા And in 2005, we had our first project as a developer, કે જેમાં દિલીપ સર એઝ અ સ્ટ્રક્ચર એન્જિનિયર એઝ વેલ એઝ એન આર્કિટેક્ટ એન્ડ અ ડેવલપર રાજકોટમાં આસ્થા 2 કરીને બિલ્ડિંગ છે પ્યોર રેસિડેન્શિયલ જલારામ 2માં, અચ્છા ત્યાં એમનો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો. એન્ડ ફ્રોમ ધેન ઓન વી હેડ મલ્ટિપલ પ્રોજેક્ટ્સ, પ્રદ્યુમન ગ્રીન સિટી, ગાર્ડન સિટી, ધેન ડેકોરા હિલ્સ, હાઈલેન્ડ, હેબિટાટ, ઘણા બધા પ્રોજેક્ટ્સ કરેલા છે. એન્ડ કરન્ટલી 8 to 9 પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે, વિચ આર ઓન ધી વર્જ ઓફ કમ્પ્લીશન, અને 3 પ્રોજેક્ટ નવા આવી રહ્યા છે ટૂંક સમયમાં. એટલે ઓલમોસ્ટ તમારે 20 to 25 યર્સ જેવો તો એક્સપર્ટાઇઝ આ ફિલ્ડ યસ યસ યસ, મોર દેન 30 યર્સ આમ આપણે ઓવરઓલ ગણીએ યસ તો 30 યર્સની એક્સપર્ટીઝ છે. એન્ડ એક ઈ ક્વેશ્ચન છે કે તમારા ફાધરને સ્ટ્રક્ચરલ એન્જિનિયરથી ડેવલપર બનવાનો એક ડિસિઝન છે એ માઇન્ડમાં કેમ આવ્યો અને યસ, કઈ રીતે લીધો એ એક જરાક જાણવું છે. ડેફિનેટલી. આમ હું એક પર્સનલ નોટ ઉપર વાત કરું તો અમે બાય કમ્યુનિટી અમારી પટેલ કમ્યુનિટી, Yes. એટલે એક હંમેશા ગુજરાતી પ્લસ પટેલ હોવાથી એક લોહીમાં ઓલું હોય કે ભાઈ કાંઈક પોતાનું કરવું છે. એટલે જ્યારે પપ્પાએ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, આઈ એકચ્યુઅલી એડ્રેસ હિમ એઝ દિલીપ સર, કારણ કે અમે એક ફોર્મલ બેકગ્રાઉન્ડમાં હોઈએ. એટલે દિલીપ સરે જ્યારે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી ત્યારે એમને ઘણી વસ્તુ એવી દેખાતી એઝ અ ડેવલપર પણ, કે જ્યારે જે એમની સ્ટીલની ડિઝાઇન છે કે જે ઓવરઓલ પ્લાનિંગ છે કે કાંઈક વધારે બેનિફિટ બિલ્ડરને આપી શકે. ઓકે તો સેમ વસ્તુ એમને પછી ખ્યાલ આવ્યો કે અગર હું આટલું બધું મારામાં વિઝન છે તો વાય નોટ પુટ ઇટ ટુ અ બેટર યુઝ, અને પોતાનું જ એક સાઇટ એઝ અ કન્સ્ટ્રક્શન બિલ્ડર અમે સ્ટાર્ટ કરી. એટલે દેટ્સ વેન હી ટુક ધી ડિસિઝન કે કરવું છે તો એ પોતાનું જ કરીએ. તો અલોંગ વિથ ધી સ્ટ્રક્ચરલ પ્રેક્ટિસ એઝ અ ડેવલપર પણ આપણે રાજકોટમાં એટલે પોતાનું બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચરલ એન્જિનિયરનું હતું પણ Yes. કોમ્યુનિટીને કાંઈક આપવાની ભાવનાથી એઝ અ ડેવલપર તરીકે તમે યસ યસ યસ, ગ્રુપ સર્કલ, ફ્રેન્ડ્સ ને બધાનું એ એક અમને એન્કરેજમેન્ટ હતું કે તમે આટલું બધું સારી રીતે સ્ટ્રક્ચરલ પ્રેક્ટિસ કરો છો. એમના કલીગ્સ છે તો એ લોકોનું એક મોટિવેશન પ્લસ એન્કરેજમેન્ટ હતું કે વાય નોટ તમે પણ એઝ અ ડેવલપર રાજકોટમાં ઇન્ટ્રોડ્યુસ થાવ. આપનો સૌથી ફર્સ્ટ રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ કયો હતો અને તેમાં તમને કોઈ એવો સ્પેસિફિક મેમરી હોય યાદગાર? યસ, ડેફિનેટલી. અગર હું મારી પર્સનલ જર્નીની હવે જ્યારે વાત કરું તો આઈ હેવ સ્ટડીડ બેચલર્સ ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ ફ્રોમ યુએસ. અને હું કોવિડના સેકન્ડ ફેઝ પછી 2020માં આઈ રિટર્ન બેક, અને ત્યારે મેં ડીએલએ કંપની જોઈન કરી. સ્ટાર્ટિંગ મેં ઓર્બિટ ગાર્ડન્સથી સ્ટાર્ટ કર્યું, અને મારો જે પર્સનલ પ્રોજેક્ટ છે દેટ ઇઝ પેલેશિયલ ગાર્ડન્સ, જે અમે 2.5 years પહેલાં સ્ટાર્ટ કર્યું. તો આજે એ જે મારો ફર્સ્ટ પ્રોજેક્ટ છે એની હું જ્યારે વાત કરું વિથ ઓર્બિટ ગાર્ડન્સ, અમારું એ પ્રોજેક્ટ લાર્જેસ્ટ પોડિયમ ગાર્ડન વાળો હતો કોન્સેપ્ટ, કે જે સૌરાષ્ટ્રનો ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયેલું હતું. પોડિયમ ગાર્ડન? યસ, પોડિયમ ગાર્ડન, જેમાં અમે 5 ટાવર 70 મીટર્સના કરેલા છે, અને જોઈન્ટ આખો જે પોડિયમ છે એ અમે 5000 વારનું એમાં કરેલું છે. ગ્રેટ. યસ. જ્યારે સ્ટાર્ટિંગ ફેઝમાં ગ્રુપ માટે એવું કોઈ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ને બેકઅપ ન હોય અને ત્યારે આવડું મોટું એમ્પાયર કરવું અને રાજકોટની સ્કાયલાઇનમાં આવડું મોટું યોગદાન પણ આપવું, જે તમારા ગ્રુપનો મને ખ્યાલ છે ત્યાં સુધી સિંહ ફાળો છે રાજકોટમાં, તો આ સ્પેસિફિક તમારા માટે કેટલું ચેલેન્જિંગ હતું? અને તમે તમારા જે ફાધર છે એની પણ જર્ની એકદમ નજીકથી જોઈ છે, તો એના વિશે તમે શું કહેવા માંગો? ડેફિનેટલી ચેલેન્જીસ ખૂબ જ બધી આવી, ખૂબ જ બધું યોગદાન, સેક્રિફાઈસીસ આપણે કહીએ, ગુજરાતી ભાષામાં આપણે લોહી ઉકાળો કહીએ. એઝ અ ફેમિલી અમે બધાએ સેક્રિફાઈસીસ જોયા છે, કર્યા છે. એમનો જ્યારે હું ગ્રો થતો એટલે નાના હોય એટલે સ્વાભાવિક છે ઘણી વાર સાઈટે જવાનું થાય, એટલે ચાઇલ્ડહુડ એ બધી મેમરીઝ મને હજી ખાસ યાદ છે કે રાત્રે પણ જે ઇનિશિયલ ડેઝ હતા એવા કે જેમાં અમે હું ને મારા ફાધર 2 વ્હીલર ઉપર પણ રાત્રે કાંઈ પણ ઇસ્યુ આવ્યું હોય સાઇટ ઉપર કે રાત્રે સ્લેબ ભરાતો હોય તો અમે એ પણ 2 વ્હીલર ઉપર જઈને આખો સ્લેબ પ્રોપર થાય છે કે ગ્રાઉન્ડ લેવલથી સ્ટાર્ટ કરેલું છે. અને બસ એ જ એક હતું માઇન્ડમાં કે સી મોનેટરી ગેઇન તો હંમેશા કોઈ પણ બિઝનેસનો રહેવાનો છે, પણ એક
આ જે વસ્તુ છે ઇટ્સ સોર્ટ ઓફ એન આર્ટિસ્ટ. તમે આને હું આને સેકન્ડ વેમાં પણ જોઉં છું કે એઝ અ ડેવલપર, એઝ અ બિલ્ડર, એ એક એવી લાઈન છે કે એ તમે એઝ એન આર્ટિસ્ટ ડિસ્ક્રાઇબ કરી શકો. આજે જેટલા પણ બિલ્ડિંગ્સ મારા ફાધરે બાંધેલા છે તો ઇટ ઇઝ ગોના સ્ટે ધેર ફોર 30 ઓર મોર યર્સ સ્ટીલ. તો એ રસ્તા ઉપરથી પણ નીકળશે તો એમને એ એક જોવા મળશે કે મેં આ કંઈક બનાવેલું છે. એટલે અમારા માઇન્ડમાં બસ એ જ રીતે હતું કે મોનિટરીલી ગેન ક્યારેય એ રીતે નથી જોયું કે ભાઈ આ પ્રોપર્ટી આપણે લઈએ છીએ કે આ ડીલ ક્લોઝ કરી તો ROI મારું આટલું પર્સન્ટેજ બેસે તો જ એ પ્લાન કરવો છે. સેકન્ડરી એ ધેટ ઇઝ ઓલવેઝ હેઝ બીન સેકન્ડરી. અને ગોડ હેઝ ગિફ્ટેડ ઇટ ઇન અધર વેઝ ઓલ્સો ટુ અસ કે આટલું બધું ગ્રુપ અમને સારા મળતા ગયા, સારા કલીગ્સ મળ્યા, જેથી કરીને ડેવલપમેન્ટ આટલું અમે કરી શક્યા છીએ. યસ. તમે ડેવલપમેન્ટ માટે રાજકોટ સ્પેસિફિક પસંદ કર્યું, કારણ કે તમે એક્સપાન્ડ કરવું હોય તો અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં કરી શકતા હતા. તો એનું રીઝન શું કે રાજકોટ? અમારું મૂળ જુનાગઢની પાસે આવેલું કેશોદ ગામનું કેવદરા ગામડું છે. અમે બધા લાડાનીસ ત્યાંથી જ આવેલા. એટલે મારું પપ્પા બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન કેશોદ. એમને હાયર સેકન્ડરી ત્યાં કમ્પ્લીટ કરી, કોલેજ મોરબીમાંથી કરી એન્ડ માસ્ટર્સ અમદાવાદથી કર્યું. એન્ડ ધેન જુનાગઢ પણ એક ઓપ્શન આવતું હતું કે કેશોદથી નજીક પડે, બટ મારા જે પેટર્નલ બધા ફેમિલી મેમ્બર છે એ લોકો રાજકોટ પહેલેથી હતા. તો મારા દાદાની એક ઈચ્છા હતી કે ભાઈ દિલીપ છે એ અહીંયા જ સેટ થઈ જાય રાજકોટમાં, તો ઇટ ઇઝ મચ બેટર કે બધા નજીક છે, બધું મોસ્ટ ઓફ કુટુંબ અહીંયા હતું. અને રાજકોટનું ત્યારથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ઘણો સારો હતો. શાપર, મેટોડા, GIDC, કુવાડવા છે, તો બેરિંગ્સ છે, અલગ અલગ પાર્ટ્સ છે બધા. તો એ એક બેનિફિટ તો હતો જ કે રાજકોટ જ્યારે ત્યારે ગ્રોથ થઈને જુનાગઢ કરતાં પ્રાયોરિટી રહેવાની છે. એન્ડ ધેન વી હેવ ગોટ મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ વિથ અમદાવાદ એન્ડ સુરત એઝ વેલ. બટ સમવેર એન્ડ સમવેર વોટ વી ફેલ્ટ, અને જે અમારી એક બિઝનેસ ફિલોસોફી છે કે અમે જ્યાં ગ્રાઉન્ડ રૂટ ઉપર આજની તારીખે પણ જેટલા દિવસો રાજકોટમાં છીએ, ધારો કે 100 ડેઝ હોતા હોય તો 99 ડેઝ હું કે મારા લાઈક મીન્સ કે દિલીપ સર, વી આર ઓલવેઝ ઓન સાઇટ. વી કેન નેવર બી અવે ફ્રોમ સાઇટ. વી ડુ નોટ વોન્ટ કે અમે ટેબલ ઉપરથી જ બધું આખું હેન્ડલ કરીએ. એટલે અમે હંમેશા એ જ વિચાર્યું કે જ્યાં અમે પરમનન્ટલી રહી શકીએ, જ્યાં પરમનન્ટલી અમે સાઇટ ઉપર બેસી શકીએ અને સુપરવિઝન કરી શકીએ, તો જ જે અમને જોઈએ છે પ્રેસિઝન, એક્યુરેસી મળવાની છે. એન્ડ દેટ્સ વાય વી ડિડન્ટ એક્સપાન્ડ એનીવેર એલ્સ. અને રાજકોટનો ખાસ કરીને રાજકોટના લોકોનો જે ખૂબ જ પ્રેમ, ટ્રસ્ટ અને લોયલ્ટી મળતી આવી છે, એટલે વી ચોઝ ટુ ઓનલી સ્ટે ઇન રાજકોટ. આપના રોલ મોડલ તરીકે કોણ છે? ડેફિનેટલી મારા ફાધર કરતાં કોણ સારું ઓપોર્ચ્યુનિટી હશે, આઈ સી હિમ એઝ અ રોલ મોડલ. એન્ડ ઓલ્સો વિથ હિમ આઈ હેવ સીન સર નિરંજન હીરાનંદાની સર. હી હેઝ ઓલવેઝ બીન રોલ મોડલ ફોર મી, બિકોઝ એમનું જે એક વસ્તુ મેં ખૂબ જ સારી માર્ક કરી કે વિથ this much years of success and reaching this height, still he is humble and he is always open to innovations. એમને હંમેશા કંઈક ને કંઈક નવું જાણવું હોય છે. એ સોશિયલ મીડિયામાં આટલા એક્ટિવ થઈ ગયા છે. યસ, એટલે ધેટ્સ વાય ધી યર્નિંગ ફોર હાર્ડવર્ક અને સાથે સાથે સક્સેસ. કે જે સ્ટીવ જોબ્સને ખૂબ જ સારું ટેગલાઇન કે એમને કોટ છે કે યુ હેવ ટુ ઓલવેઝ બી હંગ્રી, યુ હેવ ટુ ઓલવેઝ બી ફુલિશ. ટુ બીકમ સક્સેસફુલ તમારે હંમેશા ભૂખ્યું રહેવું પડે અને ફુલિશ રહેવું પડે, તો જ તમને ખ્યાલ આવશે, તમને નોલેજ ગ્રેબ કરવાનો ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે દેટ્સ વાય આઈ કીપ બોથ ઓફ ધેમ, દિલીપ સર એન્ડ હીરાનંદાની સર, એઝ માય રોલ મોડલ. આપણે હવે સેકન્ડ આપણો જે પોઈન્ટ છે એ બિઝનેસ માઇન્ડસેટનો છે કે પૈસા સિવાય આપના માટે એક સક્સેસફુલ કોઈ પણ વ્યક્તિ હોય, એની ડેફિનેશન શું? સક્સેસ કેન બી મેઝર્ડ ઇન ફાઇનાન્સીસ, ટ્રુ. કેન બી મેઝર્ડ ઇન બેંક બેલેન્સ, ટ્રુ. બટ આ બે સિવાય જે સૌથી મોટું છે દેટ ઇઝ નેટવર્કિંગ. સક્સેસ ઇઝ ધી ટ્રુ મિનિંગ ઓફ સક્સેસફુલ ઇઝ તમારું નેટવર્ક કેટલું સ્ટ્રોંગ છે, તમને કેટલા લોકો ઓળખે છે, તમે કેટલા લોકોને હેલ્પ કરો છો. આજે 8 સાઇટ ચલાવી, નો ડાઉટ મોનિટરી ગેઇન છે, બટ એની સામે અમે 1000 લેબરર્સ છે, 50 to 100 ટેકનિશિયન્સ હોય, સાઇટ સુપરવાઇઝર્સ, એન્જિનિયર્સ, એ બધાનું પણ અમે હેલ્પ કરીએ છીએ, નેશનને ગ્રોથ કરીએ છીએ.
તો આનાથી વધારે સક્સેસ આઈ ડોન્ટ થિંક સો કંઈ ડિફાઇન કરી શકે. વર્કર્સના ફેમિલી ઉપર ઇમ્પેક્ટ પડતો હોય છે. ડેફિનેટલી મોર દેન 2000 ફેમિલીઝ આર ગેટિંગ ઇમ્પેક્ટેડ. અત્યારે જેટલા અમારા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ ચાલુ છે એ બહુ મોટી વસ્તુ છે. એટલે અને એ જ વસ્તુ ઇટ ઇઝ વન ઓફ ધી મેઇન થિંગ્સ. કારણ કે અમારું પર્સનલ અમારી ઘણી બધી ચેલેન્જીસ આવી છે કે જે ઘણીવાર બીજા લોકોને એવું મનમાં એવું થાય કે ભાઈ કન્સ્ટ્રક્શન હવે છોડી દો ને શું કામ આટલું બધું કરવું છે. બટ વી ઓલવેઝ સી ધેર ફેસીસ કે એ લોકોની જે ખુશી છે એ લોકોને જેટલું ઇમ્પેક્ટફુલ થાય છે. અમારા ઘણા બધા એજન્સી વર્કર્સ છે, ઘણા બધા ટીમ મેમ્બર્સ છે કે જેને અમે હમ્બલ બિગનિંગ્સથી સ્ટાર્ટ કરી એને આજે અમે 30-35 લેક્સની કાર્સમાં જોયેલા છે કે આજે એ 1.5-2 કરોડનો બંગલો કરેલો છે. કાં ઇવન ધે સ્ટાર્ટેડ ધેર ઓન બિઝનેસ કે જે અમને ખૂબ જ અંદરથી એક ખુશી આપે છે કે અમારી સાથે સાથે આ લોકો ગ્રો કર્યા છે. તો ધીસ ઇઝ ઓલ મેઝરમેન્ટ્સ ઓફ સક્સેસ. કે તમે તો ડેવલપર તો બધા ગ્રો થતા હોય એની સાથે જેટલા લોકો યસ હાલે યસ યસ એના ગ્રાફ પ્લસમાં જાય છે. ટ્રુ. રિયલ એસ્ટેટ બિઝનેસમાં કેલ્ક્યુલેટેડ રિસ્ક કેવી રીતે લેવી જોઈએ? સૌથી પહેલાં રિસ્ક, આજે હું સવારના જાગવાનો છું એ પણ છે, ઘરની બહાર નીકળવાનો છું એ પણ રિસ્ક. એક મિનિટે રિસ્ક છે. નાવ ડિફાઇનિંગ ઇટ એઝ અ કેલ્ક્યુલેટિવ રિસ્ક ઇઝ હાઉ કોન્ફિડન્ટ કે હાઉ સ્ટ્રોંગ તમારું જે વિઝન છે, તમારું જે કેલ્ક્યુલેશન છે એ એના ઉપર મેટર કરે છે. આજે જે મારો ફર્સ્ટ પ્રોજેક્ટ પેલેશિયલ ગાર્ડન્સ છે તો એ પ્રોજેક્ટ એવો છે કે જેમાં અલ્ટ્રા લક્ઝરિયસ 4400 સ્ક્વેર ફીટના ફ્લેટ્સ છે. અચ્છા. અને સાથે મેં નીચે કમર્શિયલ આપ્યું છે 7 શોરૂમનું. ઓકે. એટલે ઇટ ઇઝ અ મિક્સ્ડ યુઝ પ્રોજેક્ટ. આજની તારીખે રાજકોટનો ટ્રેન્ડ એવો છે કે તમે 3000 સ્ક્વેર ફીટ ઉપરના ફ્લેટ્સ કરો તો કોઈને કમર્શિયલ ભેગું ગમતું નથી. બટ નો વન સીઝ ધ પ્રેક્ટિકાલિટી, નો વન સીઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ. આજે એ પ્રોજેક્ટનું લોકેશન, એ પ્રોજેક્ટનું શું સ્ટ્રેટેજી છે, જે 80 ફીટનો રોડ કનેક્ટિંગ છે, 60 ફીટનો કોર્નર છે. તો નીચે હું ગ્રોસરી સ્ટોર આપું જે કમ્પ્લિમેન્ટિંગ all these showrooms are going to complement the lifestyle of the people who are going to stay above. યસ. આજના સમયમાં લોકો પાસે સૌથી મેઇન કોમોડિટી છે એ છે ટાઈમ. લોકોને 2 મિનિટમાં થતું હોય તો બ્લિંકિટ એમને 10 મિનિટમાં જોઈએ કે જે 15 મિનિટ એમને ટ્રાવેલિંગ થાય નથી કરવું, પણ ઘરે બેઠા બધી વસ્તુ જોઈએ છે. તો આ જ બધી વસ્તુને કોમ્પ્લિમેન્ટ કરવા માટે યુ ગોટ ટુ હેવ અ કમર્શિયલ. તો એ જે મારું વિઝન છે તો આઈ હેડ ટુ ફેસ ચેલેન્જીસ કે મને 1.5 વર્ષ સુધી એમાં એકય બુકિંગ નહોતું. અચ્છા. કે 1.5 વર્ષ સુધી આઈ વોઝ જસ્ટ બિલ્ડિંગ, આઈ વોઝ ઇન્વેસ્ટિંગ માય સેલ્ફ, માય ટાઈમ, માય મની અને મારું વિઝન. પણ હા, મને એ એક કોન્ફિડન્સ હતો કે વેન આઈ ફિનિશ માય સેમ્પલ ફ્લેટ કે મારો એક પ્રોગ્રેસ દેખાશે અને હું લોકોને મારું આ વિઝન સમજાવીશ તો આઈ એમ ગોના ગેટ વેરી ગુડ રિસ્પોન્સ અને વિચ આઈ હેવ રિસીવ્ડ ઇન ધ પાસ્ટ કપલ ઓફ મંથ્સ. તો ડેફિનેટલી સક્સેસ જે તમે વાત કરી કે કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું છે, ધીસ આર ઓલ ધી પાર્ટ ઓફ કેલ્ક્યુલેટેડ રિસ્ક. તમારું વિઝન કંઈક અલગ હશે, મારું વિઝન કંઈક અલગ હશે, બટ તમને એ કોન્ફિડન્સ છે, તમે માર્કેટ સ્ટડી કરેલી છે, તમારું એ ફિલોસોફી જે આજુબાજુના લોકો છે એનાથી ઇમ્પ્લિમેન્ટ થયેલી હોય તો આજે નહીં બટ ઓન ધી 100th ડે તમને રિટર્ન મળવાનું મળશે. કોઈ પણ વ્યક્તિ આપણો પોડકાસ્ટ જોવે છે એને ડેવલપર બનવું હોય તો એના સ્ટેપ્સ શું શું હોઈ શકે? ફર્સ્ટ ઓફ થિંગ, રિસ્ક હંમેશા લેવાનું છે. યસ. એઝ અ ડેવલપર રાજકોટ અને સ્પેસિફિકલી ઇન્ડિયા, ઇટ્સ અ વેરી ગુડ પ્લેસ ટુ સ્ટાર્ટ કન્સ્ટ્રક્શન એનીવેર. તમે ક્યાંય પણ એઝ અ ડેવલપર ઇન્ડિયાના લેવલે જાશો બરોબર, તમને ગ્રોથ મળવાની જ છે. સૌથી પહેલી વસ્તુ મિસ્ટર નરેન્દ્ર મોદી, આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સર છે, એમનું બહુ રિપીટેડ ટેગલાઇન છે કે રોટી કપડા ઓર મકાન. આ 3 વસ્તુ એવી છે કે કોઈ પણ એમ સમજો ફાઇનાન્શિયલ સેટબેક આવે કન્ટ્રીને, ગ્રોથ સ્લો થાય, બટ આ 3 એવી છે કે જેની ડિમાન્ડ ક્યારેય સ્લો નથી થવાની. સ્ટેગ્નન્ટ થશે 6-8 મહિના, તમને એવું લાગશે કે મંદી છે. 2008માં હતું જ. યસ, બટ ઇટ ઇઝ નેવર ગોના બી. કેમ સ્ટોક માર્કેટ છે તો ક્યારેક ક્રેશ થયું કે ગોલ્ડ પ્રાઇઝિસ છે તો ડીપ થયા, એવી રીતના રિયલ એસ્ટેટમાં પ્રાઇઝિસ ડીપ ના થાય. પોપ્યુલેશન ડ્રીવન માર્કેટ ડેફિનેટલી. એટલે ટુ યંગ એન્ટરપ્રનર્સ, ટુ યંગ જે આપણા એજના જનરેશન બધા છે એમને હું એ જ કહેવા માંગીશ યુથને કે તમે કોલોબરેશન કરો. ધીસ ઇઝ અ બિગ ટીમ વર્ક થિંગ. તમે સિંગલ હેન્ડેડલી કોઈ વસ્તુ ના કરી શકો. હા, તમે કદાચ ડેન્ટિસ્ટ છો, તમે કદાચ ડોક્ટર છો, ટ્રેન પ્રોફેશનલ હોય તો સિંગલ હેન્ડેડલી તમે ક્લિનિક સેટઅપ કરી શકો, બટ વિથ અ કન્સ્ટ્રક્શન સાઇટ
યુ ગોટ ટુ હેવ અ ટીમ કે જે એક જણો એવો હોય કે હુ લુક્સ આફ્ટર ફાઇનાન્સિંગ, અકાઉન્ટિંગ, એક ટેકનિકલ નોલેજ હોય, એક સેલ્સ કરી શકતો હોય. એટલે હંમેશા તમારા ઇર્દ ગિર્દ જે લાઇક માઇન્ડેડ પીપલ છે એ 4-5 મેમ્બર્સની ટીમ કરી તમે ચાલુ કરી શકો છો. ગ્રુપ ઓફ પીપલ હા, સાથે. મારું પેલેશિયલ પ્રોજેક્ટ છે તો ઇટ્સ ધ સેમ થિંગ. અમે 5 to 6 ફ્રેન્ડ્સ છીએ, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, સ્કૂલમાં સાથે હતા. આર માઇન્ડ શેર ટુગેધર, બધાને એક પોઝિટિવ થિંકિંગ આ રીતના ક્રિએશન કરવું હતું. તો વી ઓલ કેમ ટુગેધર ટુ બ્રિંગ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ. એટલે આમાં બેકગ્રાઉન્ડ તમારી પાસે નથી તો પણ તમે તમારા લેવલ ઉપર સ્ટાર્ટ કરી શકો. ડેફિનેટલી તમારા માઇન્ડમાં વિઝન હોવું જોઈએ કે આજે જે દિલીપ સરની વાત કરું તો એઝ અ પ્રોફેશનલી સ્ટ્રક્ચરલ એન્જિનિયર હતા, બટ એમના માઇન્ડમાં અમારું પર્સનલ લાઈફ અમે જોઈએ તો અમે આજ સુધીમાં ઓલમોસ્ટ 9 હોમ્સ ચેન્જ કરેલા છે. 10th હોમ હવે ચેન્જ કરશું. એટલે આ જે એક પર્સનલ હિસ્ટ્રી છે કે આજે હું એક ઘરમાં ગયો તો ત્યાં મને લિવિંગ રૂમ થોડોક નાનો મળ્યો પણ બેડરૂમ મોટા મળ્યા, બાલ્કની નહોતી. આ બધા જે પોઈન્ટ્સ મને જે હિકઅપ્સ કહીએ કે જે નેગેટિવ્સ છે બીજાના પ્લાનિંગના, એ જોઈ વોટ આઈ વોન્ટ ટુ પ્રોવાઈડ એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, એનું વિઝન હોવું જોઈએ. અને સાથે સાથે જે ટેકનિકલ નોલેજ છે એ તો ડેફિનેટલી ટ્રેન પ્રોફેશનલ્સ આપણે રાખી હાયર કરીને પણ સારું પ્લાનિંગ એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ઘણી બધી વાર પ્રોજેક્ટ બનાવતા હોય ડેવલપર એટલે એને કાસ્ટિઝમ ફેક્ટર હોય છે ને, એ ક્યાંક ને ક્યાંક મેટર કરતો હોય, તો તમે આ ફેક્ટરને કઈ રીતે ટેકલ ને હેન્ડલ કરો છો? ડેફિનેટલી સી કમ્યુનિટી આજના સમયમાં ઇન્ડિયાનું પોપ્યુલેશન એટલું ડાયવર્સ છે. રાજકોટમાં અને ગુજરાતમાં એટલી બધી ડાયવર્સિટીઝ આપણને જોવા મળે છે, પણ સૌથી મોટું પોઝિટિવ એ છે કે આજની તારીખે પણ લોકો હળી મળીને રહીએ છે. યુનિટી બહુ સારી છે આપણા ઇન્ડિયન્સમાં, અને સેમ વસ્તુ રાજકોટિયન્સને લાગુ પડે છે. એટલે ધેટ્સ વોટ આઈ ફીલ ઇઝ કે લોકો એમના લાસ્ટ નેમ ઉપરથી ઓળખાતા નથી. લોકો એમનું શું કામ કરે છે, એમના શું થિંકિંગ છે અને એમનું શું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે, આ બધી વસ્તુ ઉપરથી લોકો ઓળખાય છે. એન્ડ ધેટ્સ વોટ આઈ બિલીવ ઇન કે ઇફ આઈ એમ સેલિંગ અ હોમ ટુ યુ તો હું ફર્સ્ટ મિટિંગમાં જ તમારી પાસેથી ડીલ ફાઇનલાઇઝ નથી કરવાનો. હું તમને સ્ટડી કરીશ, તમારા જે ફેમિલી મેમ્બર્સ તમારી સાથે આવ્યા છે, કારણ કે આઈ એમ સેલિંગ અ હોમ, હું રેસિડન્ટ સેલ કરું છું. તો અહીંયા મને કેવી એક કમ્યુનિટી જોવા મળે છે કે આજે મારા 6 ટાવર કે 5 ટાવરના પ્રોજેક્ટ છે તો મલ્ટિપલ ફેમિલીઝ આવવાના છે. તો એ એક કમ્યુનલ હાર્મનીમાં લોકો રહી શકે એવા ટાઈપના લોકો હંમેશા હું સિલેક્ટ કરવા માંગતો હોઉં છું, અને એ જ હું પ્રિફર કરું છું. કારણ કે આજે સક્સેસ એ વસ્તુ નથી કે હું એક દિવસમાં 5 ટોકન લઉં કે ડીલ આટલી બધી ક્લોઝ કરી, પણ આફ્ટર સેલ્સ કે જ્યારે આજની તારીખે દિલીપ સરનું એક્ઝામ્પલ છે કે ઇફ હી વિઝિટ્સ ગાર્ડન સિટી, અમારું આજથી ઓલમોસ્ટ 9 to 10 યર્સ થઈ ગયા છે. આવકારો આપે, એ લોકો અમને ચા પાણી માટે બોલાવે. ધેટ્સ યોર ડેફિનેશન ઓફ સક્સેસ. And that's what my philosophy also stays the same. કે આજે ઓર્બિટ ગાર્ડન્સ, ગાર્ડન સિટી, ગ્રીનફિલ્ડ ગાર્ડન્સ ઓર ગેલેક્સી ગાર્ડન્સ હું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીશ તો લોકો મને ત્યાં આવકારવા જોઈએ કે ના અમે અહીંયા ખૂબ જ મજા કરીએ છીએ, નવરાત્રિમાં ઇન્વિટેશન આપે. ધેટ્સ વોટ આઈ પ્રિફર. 100%. એટલે ફેમિલી બિઝનેસ રિલેશનથી અપ છે, ફેમિલી રિલેશન થઈ જાય ક્લાયન્ટ સાથે. અને રાજકોટમાં કેવું છે કે સી વર્ડ ઓફ માઉથ એન્ડ ઓળખાણ, એ બે વસ્તુ એટલી બધી પાવરફુલ છે કે ક્યાંક ને ક્યાંક આપણે 2 વાર મળશું એટલે 5 પીપલ મ્યુચ્યુઅલ કનેક્શન્સ આપણને મળી રહેશે. હા 100%. એટલે અદાણી એસોસિએટ્સ કે ડીએલએ બ્રાન્ડ પાછળની સ્ટ્રેટેજી શું હતી આપની? ડેફિનેટલી જેમ મેં પહેલાં પણ કીધું, સૌથી મોટું સ્ટ્રેટેજી કે ડોન્ટ ફોલો ધ માર્કેટ ટ્રેન્ડ, બટ તમારું શું સાચું વિઝન છે, તમને શું ત્યાં જોવા માગો છો. કે આજે 100 XYZ જગ્યાએ લેન્ડનું પાર્સલ છે તો ત્યાંનું ડેલી કમ્યુટ મને એઝ અ બિલ્ડર, મને એઝ અ ફેમિલી મેમ્બર અને મારી વાઈફને કેટલું પોઝિટિવ પડે છે કે કેટલું નેગેટિવ પડે છે, એ જ વસ્તુ સિલેક્ટ કરીને અમે એ લેન્ડ કરતા હોઈએ છીએ. કે પાસ્ટ અમારા એક્સપિરિયન્સ છે કે એટલાન્ટિયા ગાર્ડન્સ, કિંગડમ રોયલ 2 પ્રોજેક્ટ એવા હતા કે જે મોટા મોવામાં સિચ્યુએટેડ છે, એન્ડ ડ્યુરિંગ ધેટ ટાઈમ ન્યૂ 150 ફીટ રિંગ રોડ બન્યો પણ નહોતો. ધેર વર જસ્ટ ફાર્મિંગ્સ. પણ અમે એ વિઝન જોયું હતું કે આજથી અહીંયા 5-7 વર્ષે ઘણું બધું ડેવલપમેન્ટ જોવા મળશે અને લોકોને ત્યાં રહેવાનું ઇઝ ઓફ લિવિંગ ખૂબ સારી રીતે થશે, કન્વિનિયન્સ. હા, તો ધેટ હેઝ ઓલવેઝ બીન આર સ્ટ્રેટેજી કે ભાઈ લોકોને આપણે આજે ઘર આપીએ છીએ તો વી ડાયરેક્ટલી ડુ નોટ વોન્ટ ટુ ટાર્ગેટ ધી ઇન્વેસ્ટર્સ, બટ જે ફર્સ્ટ હેન્ડ લિવિંગ એક્સપિરિયન્સ છે એ કેટલું ઇઝી બને છે
ધેટ હેઝ ઓલવેઝ બીન આર સ્ટ્રેટેજી. આપણા જે પ્રોજેક્ટ્સ હોય છે અલગ અલગ જગ્યાએ, હું સિટીમાં જતો હોઉં તો જોતો હોઉં છું કે એકદમ બ્યુટીફુલ હોય છે અને કંઈક બીજાથી અલગ દેખાઈ જાય કે અહીંયા કંઈક યુનિકનેસ હશે તો આ DLA નો પ્રોજેક્ટ છે, તો એની પાછળનું કોઈ સ્ટ્રેટેજી છે કે પછી કઈ રીતે છે? ડેફિનેટલી એક અમને દિલીપ સરને આમ અનઓફિશિયલી ગ્રીન એમ્બેસેડર કહેવાત હોય છે, કારણ કે મોસ્ટ ઓફ આર પ્રોજેક્ટ હેવ ધી બ્રાન્ડ નેમ ઓફ ગાર્ડન્સ. યસ. એટલે અમારું પ્લાનિંગ એવું હર હંમેશ હોય છે કે એઝ અ ડેવલપર ક્યાંક ને ક્યાંક વી આર સીન એઝ ધી પ્રોટેગનિસ્ટ, કે અમે કોન્ક્રીટ જંગલ્સ બનાવીએ છીએ, વર્ટિકલ્સ બધું થાય છે, પોલ્યુશન ને આજના સમયના ઘણા બધા ઇશ્યુઝ થતા હોય છે. એટલે વી ટ્રાય ટુ ગીવ બેક એઝ મચ એઝ ટુ ધ સોસાયટી. એટલે અમે એવું પ્લાન કરીએ કે આજે હું નો ડાઉટ એક 20 સ્ટોરીનો પ્રોજેક્ટ કરું છું, બટ જે લોકો આવે છે રહેવા એ તો બંગલોમાંથી ત્યાં આવે છે, કારણ કે રાજકોટની હિસ્ટ્રી એવી છે કે જેમાં બંગલો લિવિંગ પ્રિફર થતું. રાઇટ નાઉ ડ્યુ ટુ ધ લેન્ડ પ્રોડક્શન નથી થતું, એટલે લેન્ડની જે કાંઈ આપણને અછત છે એના લીધે વર્ટિકલ ડેવલપમેન્ટ કરીએ છીએ. તો ધેટ્સ વાય વી ઓલવેઝ ટ્રાય કે મેક્સિમમ ઓપનનેસ મળે, લોકોને એવું ફીલ ના થાય કે હું જંગલમાં કન્જસ્ટેડ એરિયામાં રહેવા આવી ગયો. એટલે હર હંમેશ અમે એ ટ્રાય કરતા હોય કે 2 ટાવર વચ્ચે એટલીસ્ટ મિનિમમ 70 ફીટનો ડિસ્ટન્સ હોવો જોઈએ, કે એક લેન્ડ પાર્સલમાં મલ્ટિપલ બિલ્ડિંગ્સ આવે છે તો મિનિમમ 2 સાઈડથી તો ઓપન હોવું જ જોઈએ. કદાચ એક સાઈડથી રહીએ તો પણ ચાલશે, પણ 2 સાઈડ તો મિનિમમ હોવી જોઈએ. એટલે જેથી કરીને વેન્ટિલેશન રહે, પ્લસ ગાર્ડનિંગ છે, લોકોને લેન્ડસ્કેપ્સ, એમ્યુનિટીઝ ને બધું તો ગમતું જ હોય છે, બટ કોમન ગાર્ડન હેઝ ઓલવેઝ બીન ધી પ્રાયોરિટી ફોર લોકોને, કે ભાઈ ગ્રીનરી છે, લોન છે, એ બધી વસ્તુમાં વોકિંગ કરવું ગમતું હોય છે. એટલે એ રીતના અમે ગાર્ડનનું ઇન્કલ્કેશન કરતા હોઈએ છીએ. ઓકે. એટલે જે લોકો જનરલી બંગલામાં રહેતા હોય ને એની મેન્ટાલિટી એવી હોય કે આપણે ફ્લેટમાં નથી જવું, ત્યાં હવા ઉજાસ ન હોય ને અહીંયા જેટલો આપણને એરિયા ના મળે. તો તમે જે પ્રમાણે તમારા પ્રોજેક્ટની કેરેક્ટરિસ્ટિક્સ કહો છો, તો આમાંથી કોઈને આપણા કોઈ પણ પ્રોજેક્ટમાં જવા માંગે છે તો એમને હવા ઉજાસ બાબતે કાંઈ વિચારવા પણ ટોટલી આઈ કેન કોન્ફિડન્ટલી સે કે કોઈ પણ કસ્ટમર કે ક્લાયન્ટ છે એ સાઇટ વિઝિટ કરશે, એ મારો સેમ્પલ ફ્લેટ એની ટાઈમ ઓફ ધી ડે જોશે, બરોબર, બી ઇટ અર્લી મોર્નિંગ ઓર લેટ ઇવનિંગ, ગમે ત્યારે એમને લાઇટિંગ ને વેન્ટિલેશન હર હંમેશ બધા પ્રોજેક્ટમાં જોવા મળશે. અને આવા બિલ્ડિંગ ઓછા થતા જાય છે ડેફિનેટલી, કારણ કે લોકો એમાં વન ઓફ ધી મેજર રીઝન ઇઝ કે એટલું ડેન્સ આપણું કન્સ્ટ્રક્શન થતું જાય છે, એટલું ડેન્સ પોપ્યુલેશન છે, એટલે બાજુમાં જ બધા પ્રોજેક્ટ્સ રહેવાના છે. એમાં કેટલું આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન ગ્રીડ અને પ્લાનિંગથી કરી શકીએ, દેટ ધ USP ફોર એની ડેવલપર ટુડે. શ્યોર. અને કોઈ પણ આપનો જે પ્રોજેક્ટ હશે એનો પ્લાન ડિઝાઇન કરતા હોય ત્યારે કન્ઝ્યુમરનો માઇન્ડસેટને પણ તમે એઝ અ ધ્યાનમાં રાખતા હશો? ડેફિનેટલી. હા, હું તમને વાત કરું કે અમારી એક ફિલોસોફી પ્લાનિંગ વખતે એવી છે કે પહેલાં અમે પાર્કિંગ લેઆઉટ સેટ કરીએ એન્ડ ધેન ઓન વી સેટ ધી ગ્રીડ્સ, ધ કોલમ્સ એન્ડ બીમ, કે જેથી કરીને પાર્કિંગમાં કોઈ કારને કન્જસ્ટેડ નો ફીલ થાય, ડ્રાઈવેઝ બધા વાઇડ હોય, અને જ્યારે ટિપિકલ ફ્લેટનું પ્લાનિંગ આવે તો મેક્સિમમ કોલમલેસ ડિઝાઇન આવતી હોય. ઓકે. બિકોઝ ડેફિનેટલી દિલીપ સર છે તો હી હેઝ ધીસ માસ્ટરી કે એ સ્ટ્રક્ચરમાં વી કેન હેવ ઇટ પ્રોપરલી સેટ. તો એરિયાઝ એટલા વાસ્ટ મળે, પ્લસ આર ઓલ પ્રોજેક્ટ્સ આર 100% કસ્ટમાઇઝ. ઓકે. ધોઝ આર કસ્ટમ ટેલર મેડ હોમ્સ, કે આજે લોકો એમના ઇન્ટિરિયર રાખી કઈ વોલ્સ નથી જોતી, કે ક્યાં વોશરૂમ્સ નવા ક્રિએટ કરવા છે તો ધે કેન ક્રિએટ ઇટ એઝ ધે વોન્ટ ઇટ. અને એ જ વસ્તુ અમે એમને ઇટ્સ લાઈક કે અમે એમને બંગલો ફીલ આપવા માંગીએ છીએ. દરેકનું ઘર ભલે મલ્ટિપલ 120 ફ્લેટ્સ છે, બટ 120 ફ્લેટ શુડ બી યુનિક ટુ ધ કસ્ટમર. તો એ વસ્તુ આનાથી જ પ્રોવાઈડ થઈ શકે. લાડાણી ગ્રુપનું આવનાર સમયમાં, એટલે કે નિયર બાય અપકમિંગ 5 યર્સનું વિઝન ને પ્લાન, રોડમેપ શું છે? રોડમેપ, એઝ વી આર નોન એઝ ધી લક્ઝરી રિયલ એસ્ટેટ ડેવલપર, વી આર કન્ટિન્યુઇંગ દેટ સેમ ફેઝ. અમે લક્ઝરીને રેસિડેન્શિયલ સાથે સાથે કમર્શિયલમાં પણ લાવી રહ્યા છીએ અત્યારે. સમિટ 1 કરીને અમારું સ્ટેન્ડ અલોન 70 મીટરનું કમર્શિયલ છે. તો ઇટ હેઝ ગોટ ઓલ ધી લક્ઝરીસ એમ્યુનિટીઝ એઝ વેલ એઝ ધ ઇઝ ઓફ કન્વિનિયન્સ, કે આજની ડેટમાં જેટલા પણ કમર્શિયલ છે રાજકોટમાં, એમાંથી જે અમે શીખ્યા છીએ, પાર્કિંગ ઇશ્યુઝ હોય, મેન્ટેનન્સ ઇશ્યુઝ હોય, એ બધી વસ્તુ અમે આમાં ઓવરકમ કરી અને એક આખું અલગ રીતે પ્લાનિંગ લઈ આવ્યા છીએ. ઓકે.
આપના માધ્યમથી ડેફિનેટલી હું એક સારી વસ્તુ કહેવા માગીશ કે અમારો ઓર્બિટ ગાર્ડન્સ કરીને ગુજરાતનો ટોલેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. વી આર ઇન ધી ટેકનિકલ રિવ્યૂ ફેઝ અને વેરી શોર્ટ ટાઈમમાં અમે લોન્ચ કરશું. વન સોલાર પ્લાન્ટ્સ ને બધું અમને અપ્રુવલ્સ આવી જશે એટલે વી આર બ્રિંગિંગ ગુજરાત ટોલેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઇન સૌરાષ્ટ્ર ઇન રાજકોટ કે એક રાજકોટને નવી ઓળખ મળે. એન્ડ હું એ જ કહેવા માગીશ કે ડેફિનેટલી અમદાવાદ સુરત હર હંમેશ એક પ્રાયોરિટી રહ્યા છે ગુજરાતના ડેવલપમેન્ટમાં, બટ રાજકોટ કોઈથી કમ નથી અને રાજકોટ ઇઝ નોટ ગોન ફોલ બેક. એટલે અમે એ વસ્તુને એડ કરી એન્ડ બ્રિંગ સમથિંગ ન્યૂ ડેવલપમેન્ટ ઇન રાજકોટ સ્કાયલાઇન એ કન્ટ્રીબ્યુટ કરવા માંગીએ છીએ. રાજકોટ માટે એક પ્રાઇડ છે કે તમારા જેવા ડેવલપર યસ, આવા વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ્સ રાજકોટમાં લઈ આવે છે. ટ્રુ ડેફિનેટલી. અને મેં એવું સાંભળ્યું છે કે આપણો આ જે પ્રોજેક્ટ તમે કહો છો એમાં ટાવરની હાઈટ સમથિંગ 730 ફીટ. યસ, 215 meters એઝ ઓફ નાઉ છે, સબ્જેક્ટ ટુ પ્લાન અપ્રુવલ ને એના માટે. એટલે રાઇટ નાઉ વી આર એમિંગ એટ 215 meters, જેમાં સ્કાય વ્યુઇંગ ડેક ને આખું ડેવલપ કરવામાં આવશે. ઓબ્ઝર્વેટરી છે કે જ્યાંથી ઓલ ઓવર આખા સિટીનો વ્યૂ ખૂબ જ સારી રીતે લોકો નિહાળી શકશે. અને આ પ્રોજેક્ટની જ વાત કરીએ આપણે તો લોકેશનમાં એક તો શું બેનિફિટ લોકોને મળશે અને યુએસપી જાણવું છે અને કોના માટે આ બેસ્ટ છે? ફર્સ્ટ ઓફ ઓલ વન ઓફ ધી યુએસપીઝ ઇઝ કે કાલાવડ રોડ પછીનો સૌથી મોટો પ્રાઇવેટ ટીપીનો રોડ દેટ ઇઝ 100 feet રોડનો ટચ આ પ્રોજેક્ટ છે. ઓકે. કમિંગ ઇન અ વેરી ફાસ્ટ ગ્રોઈંગ એરિયા. હવદ અને નવા રિંગ રોડની વચ્ચેના પાર્ટમાં છે, મુંજકામાં. અને સૌથી મોટો પોઈન્ટ કે આ ફ્લેટ્સ જે યંગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે કે જેમને આઉટર સિટીનું ઝાઝું કનેક્શન રહેતું હોય છે, શાપર છે, મેટોડા છે, કુવાડવા જીઆઈડીસી છે, એ લોકોને બહુ જ સારું કનેક્શન મળવાનું છે. અનધર થિંગ, જે લોકોને ફ્લેટ જોઈએ છે પણ એની સાથે એક નેટવર્કિંગ અને ક્લબ હાઉસ કે જે એક લાઇફસ્ટાઇલ છે કે વોટ યુ હેવ સીન વિથ ડીએલએફ કમિલિયાસ. ઓકે. ધીસ ઇઝ આર ઓન વર્ઝન ઓફ ડીએલએફ કમિલિયાસ. કે આમાં ફ્લેટ લેવાથી યુ આર નોટ ગોનો ઓનલી એન્જોય ધ કાર્પેટ એરિયા કે પ્લાનિંગ, બટ એની સાથે સાથે અહીંયા કોણ કોણ લોકો રહેવા આવે છે એનું નેટવર્કિંગ તમને કેવી રીતના હેલ્પફુલ થઈ શકે. ધ નંબર ઓફ એમ્યુનિટીઝ દેટ વી આર પ્રોવાઇડિંગ ઇન ધીસ, કે એક પ્રોપર અત્યાર સુધી અમે બધા કહેતા કે રિસોર્ટ લાઇફસ્ટાઇલ લિવિંગ રેસિડેન્સ પ્રોજેક્ટમાં આપવા માગીએ છીએ, બટ વિથ ધીસ પ્રોજેક્ટ વી આર ગોનો રીડિફાઇન દેટ ટર્મ કે એકચ્યુઅલ રિસોર્ટ લાઇફસ્ટાઇલ શું હોઈ શકે. કે એક 2 year ઓલ્ડનો ફેમિલી મેમ્બર હોય કે એક 60 year ઓલ્ડનો સિનિયર સિટીઝન, એ એકવાર સ્કૂલેથી કે કામ પરથી ઘરે આવે પછી કોઈ પણ વસ્તુ માટે બહાર ન જવું પડે, એ રીતની જ આખી એક લાઇફસ્ટાઇલ અમે ક્યુરેટ કરવાના છીએ ને એ જ રીતે અમે આખી એક કમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવાના છીએ એમાં. ડેફિનેટલી. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી મોટો ચેલેન્જ તમારા મતે શું છે? સૌથી મોટો ચેલેન્જ વોટ મોસ્ટ ઓફ યોર વ્યુઅર્સ એન્ડ વી બોથ વુડ અગ્રી અપોન ઇઝ ટાઈમલી ડિલિવરી. સૌથી મોટો ચેલેન્જ શું કામ એ છે, એની પાછળનું સૌથી મોટું રીઝન છે ધીસ ઇઝ 100% મેન મેડ. આમાં દેર ઇઝ નો મશીનરી, દેર ઇઝ નો એઆઈ, દેર ઇઝ નો ટેકનોલોજી ઇન્વોલ્વ. આમાં બધી જ વસ્તુ અનસ્કિલ્ડ અને પાર્શિયલી સ્કિલ્ડ લેબરર્સ પાસેથી લેવાની હોય છે. આજે હું એક દિવાલ 10 ફૂટની ચણું છું તો 5 ફૂટ સુધી એક લેબરે કર્યું છે કામ, નેક્સ્ટ ડેના જ એ જ લેબર આવશે, એ રહેવાનું નથી. એટલે એ ક્વોલિટી મેન્ટેન કરવી, એ સુપરવાઇઝ કરવું. એન્ડ સ્પેસિફિક જ્યારે હું મારા પ્રોજેક્ટ્સની વાત કરું તો ધીઝ એઝ આઈ મેન્શન કે ધીઝ આર 100% ટેલર મેડ. તો આજે લોકોના માઇન્ડ ચેન્જ થવાના જ છે. જેટલા ફોન ચેન્જ થાય છે એક દિવસમાં એટલા જ લોકોના માઇન્ડ ચેન્જ થતા હોય. તો ઘણી બધી વાર એવી અમને રિક્વેસ્ટ આવતી હોય છે, રિક્વાયરમેન્ટ્સ આવતી હોય કે એકવાર સિવિલ થઈ ગયેલું છે બટ હજી કંઈક સ્પેશિયલ કરવું છે કે આમાં રહેવું છે તો 15-20 years સુધી રહેવું છે, તો થોડુંક કંઈક ડેમોલિશ કરીને આપણે નવું કંઈક ક્રિએટ કરીએ. એટલે એ એક ચેલેન્જ ખૂબ જ મોટી રહેતી હોય છે પ્રોજેક્ટમાં. પ્રોજેક્ટ જ્યારે આપણે કન્સ્ટ્રક્ટ કરીએ અને જ્યારે સેલ કરીએ ત્યારે સ્પેસિફિક કયા ચેલેન્જ આવે છે લોકોને? કન્સ્ટ્રક્શન વખતે જેમ મેં કીધું એમ ટાઈમલી ડિલિવરી છે, પ્લસ એની સાથે સાથે વોટ એમ આઈ કમિટિંગ ટુ યુ. જ્યારે મેં લોન્ચ કર્યો છે, આજે હું તમને એક્ઝામ્પલ આપું કે આજે ટેબલ ઉપર એક આઈફોન પડ્યો છે ને એક ઓપ્પોનો ફોન પડ્યો છે, તો બંને ફોનમાં આવી નો કે હું જે પ્રાઇસ પે કરું છું
એ શેના માટે કરું છું. વિથ રિયલ એસ્ટેટ વન ઓફ ધી મેઇન થિંગ ઇઝ કે આજે કાં હું એક્સકવેશન કરતો હોઈશ, કાં પ્યોર લેન્ડ ઓપન હશે ત્યારે બુકિંગ ચાલુ થવાનું છે. તો જ્યારે એઝ એન્ડ વેન અ પર્સન કમ્સ ઓવર ધેર ટુ બુક, તો એ લોકોનો તમારી ઉપર એઝ અ ડેવલપર તમારી ઉપરનો કેટલો વિશ્વાસ છે, તમે એને શું શું વસ્તુ કમિટ કરો છો, એ જ વસ્તુ ઉપરથી એ ઇન્વેસ્ટ કરવાના છે. એને સેમ થિંગ વેન આફ્ટર કપલ ઓફ યર્સ કે 4 years પછી જ્યારે એમને હેન્ડ ઓવર આપીએ છીએ ફ્લેટનું, તો ત્યારે એ લોકોને જેટલું અમે કમિટ કરેલું છે કે ડેવલપરે 30 આઇટમ્સનું લિસ્ટ આપેલું કે અમે આટલી વસ્તુ આપશું, તો શું એ 30 વસ્તુ કમિટ એમને મળેલી છે કે વધારે મળેલી છે? મે બી એવું પણ થાય કે ડેવલપર વિથ ટાઈમ ઇનોવેશન લઈ આવતા હોય તો વધારે પણ મળતી હોય છે. એટલે બનાવવા અને સેલિંગમાં આ બંને ચેલેન્જીસ બહુ મોટી રહેતી હોય છે કે ટાઈમલાઈન ડિલિવરી સાથે સાથે જેટલી વસ્તુ કમિટ થયેલી છે કે રિયાલિટીમાં એમને મળે છે કે નહીં. હું છે ને રિસેન્ટલી 1 મહિના પહેલાં ચિત્રાક્ષર છે ને શિવાલિક ગ્રુપ, ત્યાં 1-to-1 ગયો હતો મળવા માટે, મેન્ટરશીપ હતું. યસ. તો એમને કોકે ક્વેશ્ચન કરેલો કે રિયલ એસ્ટેટમાં લોકો પાસે અનલિમિટેડ ફંડિંગ હોય, હા, તો 3 મહિના 4 મહિનામાં ચાઇનાની જેમ બિલ્ડિંગ બનાવીને કેમ નો વેચી નાખે? તો એમનો રિપ્લાય હતો ને એ બહુ જોરદાર હતો કે કદાચ ડેવલપર 2 મહિનામાં પણ દિવસ ને રાત એક કરીને કમ્પ્લીટ કરી નાખે પ્રોજેક્ટ, તો પણ લોકોને ટાઈમ જોઈએ છે પૈસા આપવા માટે. એટલે ગ્રેજ્યુઅલી બિલ્ડિંગ બનશે તો બંનેની વિન વિન સિચ્યુએશન રહેશે. એમનો આન્સર આ હતો ત્યારે. આઈ ટોટલી અગ્રી ટુ ચિત્રક્ષર વિથ ધીસ, બીકોઝ લોકો ઇન્વેસ્ટ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં એટલે જ કરતા હોય છે. ટાઈમ મળી જાય, ગ્રેજ્યુઅલ પેમેન્ટ પ્લાન્સ હોય, ફ્લેક્સિબલ હોય છે, સાથે સાથે એમને કસ્ટમાઇઝેશન મળે. એન્ડ સેકન્ડ થિંગ, આપણે એ જોશું કે ડેફિનેટલી ચાઇનામાં 24 hours 48 hoursમાં બિલ્ડિંગ બની જાય છે, પણ સામે એના સેમ ટુ સેમ ક્વોલિટીના ઇશ્યુઝ એ આવતા છે કે કેટલા વર્ષો સુધી બિલ્ડિંગ રહી શકે. રિલાયબિલિટી. હા, રિલાયબિલિટી ઇઝ અ વેરી બિગ ક્વેશ્ચન ઇન ઇટ. આજે રાજકોટ છે તો લોકો કન્સ્ટ્રક્શનને 40-50 yearsનું ગણે છે, ત્યાં 5-7 years કે ડેકેડ સુધીનું જ કાઉન્ટિંગ થતું હોય, તો ડેફિનેટલી એક રિલાયબિલિટીનો ઇશ્યુ હર હંમેશ રહેતો હોય છે. આપનો જે અહીંયા પ્રોજેક્ટ છે અમીન માર્ગ ને કોટેજા ચોક પાસે, ટ્વિન ટાવર્સ, હવે એ પ્રોજેક્ટ જ્યારે લોન્ચ થયો ને ત્યારે મેં પર્સનલી એરિયાને તમારો લોન્ચિંગ થયો અને તમે લેન્ડ એક્વાયર કરી એની પહેલાં જોયેલો છે. અને કરન્ટલી જ્યારે તમારો સ્ટાર્ટિંગ ફેઝ હતો ને ત્યારે આખી કાયા પલટ થતી લોકો પસાર થાય ને તો ટોપ ઓફ ધ ટાઉન હતું. તો એની પાછળનો વિચાર અને સ્ટ્રેટેજી શું હતી? સેમ થિંગ. આજે જ્યારે અમે લોન્ચ કર્યો અમીન માર્ગ ઉપર, તો એની અધર ડેવલપર વુડ હેવ થોટ અબાઉટ કે રેસિડન્સ કરતાં કમર્શિયલ આખું બિલ્ડિંગ કરીએ, કારણ કે કમર્શિયલ એરિયા છે, ROI સારું, સારું મળે, ઇટ્સ ઇઝી ટુ કન્સ્ટ્રક્ટ, ફટાફટ તમે રોટેશન ફેરવી અને નેક્સ્ટ પ્રોજેક્ટમાં જઈ શકો. બરોબર. વોટ વી થોટ ટુ ક્લિક વિથ ધી ક્લાયન્ટ્સ વોઝ વેલ નોન ડોક્ટર્સ છે, જ્વેલર્સ છે, સ્પેસિફિક કદાચ કમ્યુનિટી વાત કરું તો જૈન કમ્યુનિટી, વાણિયા કમ્યુનિટી છે, તો એ લોકોને આજની તારીખે સિટીની સેન્ટરમાં જ રહેવું હોય છે. તો વોટ વી થોટ વોઝ કમર્શિયલ કરીને સારું ROI લેવું, પણ સાથે સાથે સક્સેસને નેટવર્કિંગ થાય. અમારા જેટલા પણ આવા ક્લાયન્ટ્સ હતા, વી હેડ હ્યુજ નંબર ઓફ રિક્વેસ્ટ કે તમે સિટીની સેન્ટર કંઈક પ્રોજેક્ટ લઈ આવો. એન્ડ ધ લેન્ડ પાર્સલ વોઝ વેરી પ્રેશિયસ. એની સાઇઝિંગ તમે જોશો તો ઓલમોસ્ટ એક રેક્ટેંગલ, કે જે ઇટ્સ લાઈક રેર. આજે રાજકોટમાં સિટીની સેન્ટરમાં આવું સારું મળે એ બહુ ઓછું મળતું હોય છે. સો વોટ વી થોટ વોઝ કે નીચે 7 એક્સક્લુઝિવ શોરૂમ્સ એન્ડ ઉપર રેસિડન્સ કરીએ, તો જેથી કરીને જે અમારું ક્લાયન્ટેલ એવું છે કે જેને જૂનો રિંગ રોડ ક્રોસ નથી કરવો, તો વી કેન ટાર્ગેટ ધેટ ઓડિયન્સ એન્ડ વી કેન હેવ ધેર ડ્રીમ હોમ્સ ક્રિએટેડ ઓવર ધેર. તો એ અમારી સ્ટ્રેટેજી હતી. અને સેમ વે અમને એમાં રિસ્પોન્સ એટલો સારો મળ્યો with Shilpa Lifestyle and Sadhguru trusting in us for their commercial developments, and lot of doctors કે જેમને એમાં અમારી સાથે ફ્લેટ્સ, એમના ડ્રીમ હોમ્સ લીધેલા છે. એક સારી ક્વોલિટી અને બજેટ ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શન હોય, આ બેની વચ્ચે બેલેન્સ રાખવું હોય એઝ અ ડેવલપર તરીકે ઘણીવાર ચેલેન્જ આવતો હોય છે, તો કઈ રીતે રાખી છે? હું બહુ સ્પેસિફિક્સમાં નહીં જાઉં, પણ એક વસ્તુ જરૂરથી કહીશ કે એક લક્ઝરિયસ ડેવલપમેન્ટ હોય અને એક 3 BHKનો ઇકોનોમી પ્રોજેક્ટ હોય. બોથ પ્રોજેક્ટ્સને ટેકનિકલી મેઇનલી સ્ટીલ એન્ડ સિમેન્ટમાં સેમ કન્સ્ટ્રક્શન કોસ્ટ આવવાનો છે. વેર ધ ડિફરન્સ ઇઝ મેડ ઇઝ ઇન ધી એમ્યુનિટીઝ ધેટ આઈ એમ પ્રોવાઇડિંગ. આજે હું કેટલી વસ્તુ ઓપનલી આપું છું, અને એના કરતાં પણ વિશેષ આજે કેટલો ઓપન એરિયા છે
મારું નંબર ઓફ કન્સ્ટ્રક્શન કેટલા ફૂટમાં થયેલું છે, એમાંથી હું કેટલું સેલ કરું છું, ઇઝ અ વેરી મેજર ફેક્ટર ઇન ડિસાઇડિંગ કે કેટલું બજેટ ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શન છે કે ઇઝ ઇટ ઓન ધ લક્ઝરિયસ સાઇડ. એટલે એ હર હંમેશ એ રેશિયો ચેક કરવાનો રહેતો હોય છે કે તો તમને ખ્યાલ આવે કે તો એઝ અ ક્લાયન્ટ તમે પ્રોપર એનાલાઇઝ કરી શકો કે જે ડેવલપર પ્રાઇસ કોટ કરે છે ઇઝ ઇટ રાઇટ ઓર ઇઝ ઇટ મોર ધેન ધી રિક્વાયરમેન્ટ. ઓકે, એઝ અ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ. હા, એઝ અ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ. નવા અત્યારના જે કરંટ માર્કેટમાં ડેવલપર આવે છે ઘણા બધા, એ પ્રોજેક્ટ જ્યારે બનાવે ત્યારે અને જ્યારે સેલ કરે ત્યારે એવી શું ભૂલ કરી નાખે છે જે એવોઇડ કરે તો કદાચ એ આગળ વધી શકે વધારે? વન ઓફ ધી થિંગ્સ કે જે અમારી ફિલોસોફી છે કે નેવર ફોલો ધ માર્કેટ ટ્રેન્ડ. આજે તમારો એક્સ પ્રોજેક્ટ છે કે જે તમે 5000 પર સ્ક્વેર ફીટે સેલ કરો છો, તો હું એવું પ્લાન ન કરી શકું કે એની બાજુમાં જ હું સેમ વસ્તુ 4000 સેલ કરવા માંગુ, 3000. હા, ડેફિનેટલી. હાલો, કદાચ પ્રાઇસ સેન્સિટિવ માર્કેટ છે તો તમારું સેલ થઈ ગયું, બટ તમે જે વસ્તુ સેમ ટુ સેમ કમિટ કરી છે, આજે તમે જ્યારે 5000 કોટ કરો છો તો ધેર ઇઝ ઓલવેઝ તમે પણ કંઈક કેલ્ક્યુલેશન કરેલા છે એમાં સારી રીતે કે જે તમને એક કોસ્ટિંગ લઈ આવ્યું છે. આજે હું એમ પ્લાન કરું કે જે હર્ષભાઈને કોટ કન્સ્ટ્રક્શન કોસ્ટ થતી હશે એનાથી તો હું સસ્તું જ બનાવી લઈશ. ઇટ્સ નેવર ગોનો બી ટ્રુ. અને ધેટ્સ વેર મોસ્ટ ઓફ ધી ન્યૂ ડેવલપર્સ આર મેકિંગ ધ મિસ્ટેક. એ વસ્તુ ના થવી જોઈએ. તમે યુ સ્ટીક ટુ યોર ઓન પ્રોજેક્ટ. તમને ખ્યાલ હોવો જોઈએ કે મને આટલું કન્સ્ટ્રક્શન કોસ્ટ થવાનું જ છે, તો આઈ હેવ ટુ સેલ એટ ધીસ રેટ ઓનલી. પછી ભલે બાજુના બિલ્ડરનો ગમે તે કોસ્ટ આવતો. એટલે કસ્ટમર એટલા અવેર નથી ને, જોવા જેવાથી છે એ લોકોને એમ થાય કે આ 5000 સ્ક્વેર ફીટ બાજુમાં 3500 3000 માં મળે તો એ લોકો લઈ લે છે. એવા પોઈન્ટ ઓફ વ્યૂ થી નથી જોતા કે આને પોસાય છે કઈ રીતે. કારણ કે આજે હું તમને કહું, જેટલા પણ ક્લાયન્ટેલ છે, હાલો એમને કન્સ્ટ્રક્શન વિશે કદાચ ઓછું ખ્યાલ હોય, બટ લેન્ડ પ્રાઇસ શું છે એ એરિયાની ઈ તો એમને ખ્યાલ આવી જ જશે. તો આજે એક ઈ તો બેઝિક લગાડી જ લેવાનું કે લેન્ડ પ્રાઇઝીસ આટલી છે તો એક અમાઉન્ટ તો એમને રહેવાનું જ છે ખર્ચો. તો વિચ બિલ્ડર ઇઝ મોર રિલાયેબલ કે ઈ પ્રાઇઝ ઉપરથી જ તમે ડિસાઇડ ના કરી શકો ક્યારેય કોઈ પણ પ્રોજેક્ટ તમારી માટે એઝ અ કન્ઝ્યુમર. ઉત્સવભાઈ, માર્કેટમાં અત્યારે ડેવલપર તો ઘણા બધા લોકો બની જતા હોય છે અને ઘણા બનવાની અત્યારે રેસમાં છે. હા, પણ એક વાત એ છે કે એ લોકો બ્રાન્ડ નથી બની શકતા, અને બ્રાન્ડ બનવા માટે એમને ખરેખર શું કરવું જોઈએ? સી, માર્કેટિંગ ઇઝ અ વેરી બિગ સબ્જેક્ટ કે તમે માર્કેટિંગ કરીને બ્રાન્ડ ડેવલપમેન્ટ કરો, બટ માર્કેટિંગ કેનોટ બી કે મેં સિટીના 55-60 હોર્ડિંગ્સ લીધેલા છે, નંબર ઓફ કિયોસ્ક હું માર્કેટ કરું, મારું હું પ્રાઇઝિંગ કે XYZ વસ્તુ ખાલી માર્કેટ કરી દઉં કે જેથી કરીને મારું એક નામ થઈ જાય. બ્રાન્ડ ઇઝ ટુ બી ડેવલપ્ડ વિથ ટાઈમ, વિથ કમિટમેન્ટ, હાઉ કોન્ફિડન્ટ યુ આર વિથ વોટ યુ આર સેલિંગ, અને તમે કેટલી વસ્તુ પૂરી પાડી શકો છો. આજે એઝ અ બ્રાન્ડ તમે મહેનત કરશો તમારા ફર્સ્ટ પ્રોજેક્ટમાં, તમે જે વસ્તુ કીધેલી છે એના કરતાં હું એમ જ કહીશ કે ફર્સ્ટ પ્રોજેક્ટમાં 5 નહીં 10 વસ્તુ વધારે દેવી. એ જ તમારી બ્રાન્ડ ડેવલપ થશે અને એ ફર્સ્ટ પ્રોજેક્ટથી જ તમે નેક્સ્ટ પ્રોજેક્ટમાં સક્સેસ લઈ આવી શકશો. એન્ડ ઓલવેઝ રિમેમ્બર કે આજે તમે એઝ અ ડેવલપર બન્યા તો તમે એક પ્રોજેક્ટ માટે નથી. ધેન ડોન્ટ કમ ઇન ટુ ધીસ ફિલ્ડ. આ ફિલ્ડ મની રોટેશન માટે નથી. સેમ દીશિતભાઈ અમને લાસ્ટ સેશનમાં યસ કે એના કરતાં તો પછી તમે લેન્ડ રોટેટ કરી નાખો. યુ ઇન્વેસ્ટ ઇન અ પાર્સલ ઓફ લેન્ડ, કીપ યુ હોલ્ડ ઇટ ફોર કપલ ઓફ યર્સ, અને પછી રીસેલ કરી દો લેન્ડને. એમાં તમને ફટાફટ ઇન્વેસ્ટમેન્ટ મળશે, સેફ હશે અને ઇઝીલી નીકળી જશો. રિયલ એસ્ટેટ ક્રિએશન છે, ઇટ ઇઝ અ મેટર ઓફ ક્રિએશન. તમારું નામ થાય, પૈસા ગુણ વસ્તુ છે. એન્ડ હું તમને લખીને દઈ દઉં કે જે મોનિટરી ગેન છે જે તમને લેન્ડના રીસેલમાં મળશે એટલું કન્સ્ટ્રક્શનમાં નહીં મળે, બટ કન્સ્ટ્રક્શનમાં જે તમારી બ્રાન્ડ ડેવલપ થશે અને જે સક્સેસ મળશે એ તમને બીજી કોઈ ફિલ્ડ નહીં આપી શકે. એટલે ડેફિનેટલી બ્રાન્ડ ડેવલપ તમે આનાથી જ કરી શકો ટુ ગેઇન ટ્રસ્ટ. ફર્સ્ટ પ્રોજેક્ટ છે, તમારે ઇન્વેસ્ટમેન્ટ ઝાઝા કરવા પડશે, તમારે વસ્તુ સારી રીતે દેવી પડશે, એન્ડ તમે એ વસ્તુ શોકેસ કરો. આજે રાજકોટમાં ઘણા બધા ડેવલપર છે. અમે યંગ જનરેશન આઈ એમ વેરી હેપી ટુ સી દિશિતભાઈ છે, કેવલભાઈ છે, કે જે મારી જેમ દે આર સો મચ વોકલ ઓન સોશિયલ મીડિયા કે બધા પ્લેટફોર્મ. કે હવેનો સમય જે છે એ સોશિયલ મીડિયાનો છે.
તો આઈ એમ નોટ સેઇંગ કે તમે તમારા પ્રોજેક્ટ સેલ કરો સોશિયલ મીડિયા ઉપર, બટ એઝ અ બ્રેન્ડ તમારી શું ફિલોસોફી છે, આઈડેન્ટિટી તમે દેખાડો. કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેને જે 5 વર્ષ પહેલા લાડાની એસોસિએટ્સને ઓળખતા જ નહોતા. તો ઇન ધ પાસ્ટ 5 years વિથ બ્રેન્ડ ડેવલપમેન્ટ, વિથ સોશિયલ મીડિયા પ્રેઝન્સ, આ બધી વસ્તુ કરે તો લોકોને માઇન્ડમાં રહેશે કે હા DLA કરીને કંઈક બ્રેન્ડ છે જે સારા પ્રોજેક્ટ બનાવે છે. તો મારે જ્યારે ઘર લેવું છું તો એટલીસ્ટ વન્સ કોન્ટેક્ટ DLA કે શું એમનો નવો એક પ્રોજેક્ટ છે કે કયા ચાલે છે. એ વસ્તુ ક્યારે થશે કે તમે આ બધું પ્રેઝન્સ રાખશો માર્કેટમાં. યસ, તમારી બ્રાન્ડ ઇમ્પેક્ટ ને અવેરનેસ બહુ And- ઇમ્પોર્ટન્ટ રોલ. એન્ડ ઇન રિયલ એસ્ટેટ વોટ આઈ એમ સીઈંગ અને જે મેં જોયેલું છે, આજે રિયલ એસ્ટેટ ફ્લેટ્સ કે તમારું સેલિંગ છે એ કંપની ઉપર નથી થતું. ઇટ્સ ઓન બેઝડ ઓન ધી ફેસ વેલ્યુ. હીરાનંદાની સર છે તો ઇઝ ધી ફેસ વેલ્યુ. અભિષેક લોઢા છે, ઇફ આઈ ટોક અબાઉટ ચિત્રક સર એઝ વેલ, કે વોટ ઇઝ સ્ટ્રેટેજાઇઝિંગ વિથ હિમ એન્ડ ધ્યેય, ઇટ્સ ધ સેમ થિંગ કે આજે એ શિવાલિકનું ફેસ બની ગયા છે. તરલ સર ઇઝ વર્કિંગ ઓન ધી બેકગ્રાઉન્ડ. એટલે આજે લોકો શિવાલિકને નથી જોતા, એ ચિત્રક સરનું ટ્રસ્ટ અને ધ્યેયનું ઇન્વોલ્વમેન્ટ જોવે છે. તો સેમ થિંગ વિથ પ્રભુ ગ્રુપ ઓર DLA કે સેમ વસ્તુ છે કે યુ આર ધી ફેસ ઓફ ધી કંપની. તો હરેક કંપનીમાં હું એ જ રીતે કહું છું કે યુ બીકમ ધ ફેસ ઓફ યોર કંપની. તમે આ વસ્તુના બારામાં વોકલ બનો. તમે આ બધી વસ્તુ કહેશો તો ઓટોમેટિકલી લોકોને તમારા ઉપર ટ્રસ્ટ આવશે. પ્રોજેક્ટ્સ તો એની રીતે થવાના જ છે, તમે કરો જ છો સારી રીતે, પણ એ વસ્તુ પ્રેઝન્ટ કરશો લોકોને તો ખ્યાલ સારી રીતે આપણે ફ્રન્ટ એન્ડ ઉપર આવીને લોકોને ટ્રસ્ટ ગેઇન કરવો. યસ 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 સેલ્સ, ક્લાયન્ટ, આ બધું બાય પ્રોડક્ટ છે. સેલ્સ ઓલવેઝ ઇઝ ધી બાય પ્રોડક્ટ ઓફ માર્કેટિંગ. મેઇન બેનિફિટ તમને માર્કેટિંગમાંથી બ્રેન્ડ ડેવલપમેન્ટ મળે. જે લોકો કોઈ પણ ફ્લેટ કે ઘર પરચેસ કરવા માંગે છે, હા, એના માટેની તમારી ગોલ્ડન એડવાઇસ શું છે? ગોલ્ડન એડવાઇસ આજના સમયમાં તમે ટેક્સ સેવી છો, ઓલવેઝ ચેક ધ પ્રોજેક્ટ્સ પ્લાન અપ્રુવલ્સ. પ્રોજેક્ટને રેરા નંબર આવી ગયા છે કે નહીં. આ બે વસ્તુ થઈ તમારું ટેકનોલોજી માટે. યસ. થર્ડ થિંગ કમ્સ અબાઉટ ધી બ્રેન્ડ, કે આજે કંપનીનું પાસ્ટ શું છે, એમના ડિલિવરેબલ્સ કેવી રીતે દીધેલા છે, કેટલા પ્રોજેક્ટ્સ કમ્પ્લીટ કરેલા છે. ક્યાંક ને ક્યાંક તમે પાસ્ટ એમના કસ્ટમર્સને ઓળખતા હો તો ઓલવેઝ હેવ અ રિવ્યુ અબાઉટ ધેર કંપની. કેટલી ટ્રાન્સપરન્સી છે. આ 2-3 વસ્તુ એવી છે કે તમને હર હંમેશ આ વસ્તુ ચેકલિસ્ટ ટેક થઈ જાય તો તમારું ઇન્વેસ્ટમેન્ટ રિસ્કની મિનિમમ રિસ્ક રહેતું હોય છે આ વસ્તુમાં. ઓકે. સેમ થિંગ આજે હું રેસિડન્સની વાત કરું તો એઝ અ ડેવલપર મારી ડ્યુટી છે લોકોને વસ્તુ દેખાડવી કે હું આજે 3500 સ્ક્વેર ફીટનો ફ્લેટ આપું છું તો એ ફ્લેટ તમને આજે કેવો લાગશે, કે જે વસ્તુ હું મટીરિયલ્સ પ્રોવાઈડ કરું છું તો એના માટે હું ગ્રાઉન્ડ ઉપર જ એક સેમ્પલ ફ્લેટ બનાવી લઉં. તો આજે લોકો આવે છે ક્લાયન્ટ, તો ક્લાયન્ટ માટે એ પણ એક ચેકલિસ્ટમાં આવી જાય કે હાલો કદાચ બિલ્ડર તમને કહે છે કે હું 3500 તમને સેલ કરું છું, તો ઇઝ ઇટ રિયલી 3500 સ્ક્વેર ફીટ ઓર નોટ? એ વસ્તુ જોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે તમારું કન્સ્ટ્રક્શન છે એ તો લેટર સ્ટેજમાં, તમને હેન્ડ ઓવર તો 2-3 years પછી મળવાનું, બટ ગ્રાઉન્ડ ઉપર જ બિલ્ડરે સેમ્પલ ફ્લેટ બનાવેલો હોય તો તમને એક આઈડિયા આવી જાય કે હા મારા 3500 સ્ક્વેર ફીટ આ રીતે થાય છે. હાલમાં એક રિપોર્ટ મુજબ મેં જોયું ને કે ભાઈ જેનજી છે, જેનજી જનરેશન રિયલ એસ્ટેટમાં સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, રહેવા માટે યુનિટ પરચેસ કરે છે. તો તમે એઝ અ ડેવલપર પ્રેક્ટિસ કરો છો તો આ રિયાલિટી ચેક છે કે કઈ રીતે? ડેફિનેટલી. એક તમને હું પર્સનલ વાત શેર કરીશ. મારો જ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ કે જે અમે ઓલમોસ્ટ 6 to 7 years સ્કૂલમાં સાથે હતા, ઇઝ કરન્ટલી હેવિંગ અ જોબ ઇન બેંગ્લોર. તો હી કોલ્ડ મી અપ કપલ ઓફ વીક્સ બેક કે હી ઇઝ પ્લાનિંગ ટુ ઇન્વેસ્ટ ઇન રાજકોટ. એ બેઝડ ઇન રાજકોટ છે. તો એ કે મારે 100 and 100 વાગોદર એરિયામાં લેન્ડ પાર્સલ બાય કરવું છે કે ઇન્વેસ્ટ કરવું છે. તો આઈ વોઝ ઓલ્સો શોક્ડ કે હેપી ટુ હિયર કે ભાઈ મારી એજના જનરેશન પણ આ વસ્તુમાં બિલીવ કરે છે કે રેધર ધેન ઇન્વેસ્ટિંગ ઇન સ્ટોક્સ ઓર ગોલ્ડ, એ બે વસ્તુ તો છે જ કે જે હાઈ વોલેટાઇલ માર્કેટ્સ કહેવાય. બટ વિથ રિયલ એસ્ટેટ ઓર લેન્ડ્સ કે જેનઝી આ વસ્તુ તરફ એટ્રેક્ટેડ છે, ઇટ્સ અ વેરી ગુડ થિંગ એન્ડ ઇટ્સ ધી રિયાલિટી કે લોકો ટ્રસ્ટ કરે છે. એમને રિસ્ક લેવામાં ડરાય નથી લાગતો. એમને રિસ્ક લેવામાં ડર, કારણ કે એમને ખ્યાલ છે કે ભાઈ આ રીતના જે મેં બધી તમને ગોલ્ડન એડવાઇસ આપી, આ ટિક માર્ક્સ એમને કરેલા જ હોય કે ભાઈ હા લેન્ડ પાર્સલ છે, આ પ્લોટિંગ કરેલું છે, 100 and 100 ડેવલપર ઇઝ ગુડ, બધું ઓકે છે, ગ્રીન ફ્લેગ છે, તો વાય નોટ ઇન્વેસ્ટ ઇન ઇટ. આજે હું કોઈ પણ ઘર પરચેસ કરતો હોય તો હું મારા ફેમિલીના પોઈન્ટ ઓફ વ્યૂથી
કોઈ પણ પ્રોજેક્ટ કે કોઈ પણ જગ્યાએ શું શું એવી સુવિધાઓ હોય છે કે જે મારે ઈ પેરામીટર્સમાં ચેકલિસ્ટ કરી અને પછી યુનિટ પરચેસ કરવું જોઈએ? સૌથી મોટી વસ્તુ કહું હર્ષભાઈ, તમે જ્યારે રેસિડન્સ લ્યો ને, તમે એઝ અ પર્સન તમને ફાઇનાન્શિયલ્સ જોવાના છે. મેઇન ડિસિઝન ફેક્ટર શુડ બી ધ ફિમેલ મેમ્બર્સ ઓફ યોર ફેમિલી. તમારી વાઇફ છે ઓર તમારા મધર છે. યસ, આખો દિવસ એને રહેવું 75 to 80% ઓફ ધ ટાઈમ એ લોકો રહેવાના છે. વર્કિંગ કપલ હોય તો દેટ ઇઝ અનધર થિંગ, બટ 75% ઓફ ધ ટાઈમ એ લોકો સ્પેન્ડ કરવાના છે. આપણે સવારે નાસ્તો કરી નીકળશું, ડિનરે જ આપણે આવવાના છીએ પાછા. 100%. તો એમને કિચનનું પ્લેસમેન્ટ કેવું છે, વોશિંગ એરિયા કેવો છે, કેટલી ઓપનનેસ મળે છે, એમને પોઝિટિવ વાઇબ્સ આવે છે કે નહીં, કે એક સોર્ટ ઓફ તમે આજે ઘર લ્યો છો તો ઘરની લક્ષ્મી ખુશ રહી શકે છે કે નહીં, એ એક સ્ટેટમેન્ટ થયું. સાથે સાથે વોટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ઇઝ અહીંયા કમ્યુનિટી કેવી આવે છે, કેવા લોકો રહે છે, તમારી સેફટી કેટલી છે, એરિયા ડેવલપિંગ છે, નો ડાઉટ. બટ અગર આઉટસ્કટ્સમાં હોય તો હજી ક્યાંક ને ક્યાંક એવું થાય કે ભાઈ એકલા નથી મૂકવા, થોડુંક ટેન્શન ક્યાંક રહેતું હોય 100% આપણને ઘરે માટે. યસ, તો એ બધી વસ્તુ મેટર કરતી હોય છે આપણને. યસ. અત્યારે જે કોઈ બાયર આવે છે હા, યુનિટ લેવા માટે, હજી ખરેખર વસ્તુને ધ્યાનમાં રાખે છે કે કઈ? હું તમને મારું એનાલિસિસ સાથે સાથે વોટ આઈ હેવ સીન ઇન ધ પાસ્ટ ડેકેડ, પ્રી કોવિડ વાસ્તુ વોઝ નોટ મેટરિંગ મચ, બટ પોસ્ટ કોવિડ આઈ હેવ સીન અ લિટલ બૂમ ઇન વાસ્તુ કમ્પ્લાયન્સીસ, ઇન વાસ્તુ રિક્વાયરમેન્ટ્સ. કારણ કે લોકોને એમના હેલ્થ કન્સર્ન્સ એટલા બધા થઈ ગયા છે કે એક હું કહું ને કે એક લોકોમાં ડર બેસી ગયો છે કે ધેર હેઝ કમ સો મચ અનસર્ટેનિટી ઇન વન્સ લાઈફ કે લોકોને ખ્યાલ નથી કે કાલે હું સવારે જાગવાનું છું કે નહીં. તો લોકો એ જ સેમ વસ્તુ આમાં જોવા માંગે છે કે ઓફિસ કે ઘર લેતા હોય કે ભાઈ વાસ્તુ કેટલું ફ્રેન્ડલી છે. હવે જ્યારે હું ફ્લેટની વાત કરું તો અ ફ્લેટ કેન નેવર બી 100% વાસ્તુ. ઓકે, તમે બંગલો બનાવો એમાં પણ 90 to 95% એવા એરિયા એવું રેશિયો છે કે તમે ના કરી શકો વાસ્તુ. ઓકે. એન્ડ મેં હમણાં બહુ સારી વસ્તુ એક સ્ટડીમાં વાંચી હતી કે તમે 100% વાસ્તુમાં રહી પણ ના શકો. આજના જે આપણા સમયમાં જે આપણે રહીએ છીએ ઇન ધ કરંટ ટાઈમ, 100% વાસ્તુ ઇઝ નોટ વાયેબલ ફોર અસ અને ઇટ્સ નોટ હેલ્ધીયર ફોર અસ ઓલ્સો. આપણું બોડી હવે એવું નથી રહ્યું કે એમાં રહી શકીએ. ઓકે, એટલે હું એ જ વસ્તુ કહીશ લોકોને કે ડેફિનેટલી વાસ્તુ કમ્પ્લાયન્સી હવે વધી ગઈ છે, બટ ઈસ્ટ વેસ્ટ ઓપન એન્ટ્રીઝ હોય, બેડ્સ સાયન્ટિફિકલી જે સાઉથમાં રહેવા જોઈએ આપણા હેડ, એ રીતના પ્લેસમેન્ટ હોય, અને મંદિરનું પ્લેસમેન્ટ, કિચનનું પ્લેસમેન્ટ સારું હોય તો થોડોક કોમ્પ્રોમાઇઝ કરી અને યુ શુડ બુક ધેર, કે એમનું પ્લાનિંગ તમને ગમતું હોવું જોઈએ. બટ એવું ના રખાય કે ફર્સ્ટ મારું હા વાસ્તુ બધું ઓકે થઈ જશે તો જ હું ફ્લેટ લઈશ, તો ક્યાંક ને ક્યાંક તમે રિસ્કિયર ઇન્વેસ્ટમેન્ટમાં જતા હો છો. કારણ કે પ્લાનિંગ પછી તમને પ્રેક્ટિકાલિટીમાં ઘણું ચેન્જ થઈ જાય છે અને તમને મજા ના આવે રહેવાની પછી. ઓકે, એટલે એવું કહેવાય કે જગ્યાનો અલગ એક પ્રભાવ હોય. એટલે જ્યાં તમને વાઇબ મેચ થતો હોય તો ત્યાં થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરીને તમને મજા આવે તો એ જગ્યા ઉપર રહેવાય. અને એવું નથી કે તમારું કદાચ 100% વાસ્તુ નહીં હોય તો ઇટ્સ ગોના બેડલી અફેક્ટ યુ. તમને તમારા વાઇબ્સ તમને મેચ થાય છે, તમારું માઇન્ડ એના માટે ઇન્ટેન્શન પોઝિટિવ છે, તો તમને પોઝિટિવ આઉટકમ જ મળશે. રિયલ એસ્ટેટમાં કોઈ ઇન્વેસ્ટર આપણા પોડકાસ્ટ જોવે છે આપણો, એને રોકાણ કરવા માટેનો રાઈટ ટાઈમ કયો? રાઈટ ટાઈમ રાજકોટ માટે એન્ટર થવા માટેનો ક્યારેય નથી હોતો. એવરી ટાઈમ ઇઝ રાઈટ ટાઈમ ઇન ધી એન્ટ્રી. સાચો ટાઈમ એ છે કે ક્યારે એક્ઝિટ કરવું. યસ, ફોર એની પ્રોજેક્ટ આઈ વુડ સે જ્યારે લોન્ચ થતો હોય છે, પ્રી લોન્ચીસ હોય, સોફ્ટ લોન્ચીસ હોય, દેટ્સ ધી બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન અ પ્રોજેક્ટ. બી ઇટ કે તમારું બધા ચેક્સ ક્લિયર થઈ ગયા છે, બિલ્ડર ઇઝ સેફ, તમે એમાં ઇન્વેસ્ટ કરી શકો, તો દેટ્સ ધી બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ડ્યુરિંગ ધ પ્રી લોન્ચીસ. કારણ કે દેટ્સ ધી બેસ્ટ પ્રાઇઝીસ અ બિલ્ડર કેન ઓફર. એન્ડ ધી બેસ્ટ ટાઈમ ટુ એક્ઝિટ ઇઝ 1 or 2 years પોસ્ટ હેન્ડિંગ. કે તમારું પ્રોજેક્ટ સારો મેન્ટેન છે. આજે ગાર્ડન સિટી છે તો 2015માં હેન્ડઓવર થયું, તો આજની તારીખે એક બહુ ગર્વની વાત કહી શકીએ અમે કે લોકોની એડવર્ટાઇઝીસ ન્યૂઝપેપરમાં આવતી હોય કે ભાઈ ફ્લેટ અમારે સેલ કરવો છે કે આ છે. ગાર્ડન સિટી માટે આજની તારીખે પણ એવું આવતું હોય છે કે ભાઈ મને ગાર્ડન સિટીમાં 100 ટાવરમાં ફ્લેટ જોઈએ છે, એના માટે સંપર્ક કરો. તો જેટલું સોસાયટી મેન્ટેન રહેવાની છે તો પ્રાઇઝીસ હંમેશા અપ્રાઇઝ થવાના છે.
I have seen prices getting doubled in Garden City within the span of 5 years. 2015 થી 2022 માં જ્યારે એક ફ્લેટ સેલ થયો તો એને ડબલ ધ પ્રાઇસ મળી. તો ધીસ ઇઝ ધી રાઇટ ટાઈમ. તમે આનાથી સારું તમને ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં ક્યારેય નથી મળવાનું. અને આજે હું ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી રિયલ એસ્ટેટ સેક્ટર છે, મારી પાસે ઓપ્શનમાં બોન્ડ છે, સ્ટોક, ગોલ્ડ છે, યસ, તો એમાં મને ક્લેરિટી ન મળતી હોય, મારી પાસે ફંડ છે, તો મારે ડિસિઝનમાં વધારે બેટર ક્લેરિટી માટે શું કયા પેરામીટર્સ જોવા જોઈએ? પેરામીટર્સમાં ડેફિનેટલી એક હું વાત કરીશ કે રિયલ એસ્ટેટ છે તો આજે જે તમે સિટીમાં ઇન્વેસ્ટ કરવા માગો છો એ સિટીનું ગ્રોથ કેવું છે, વોટ આર ધ 5 year ઓર 10 year સ્ટ્રેટેજીઝ ઓફ દેટ મ્યુનિસિપાલિટી, કે એ સિટીને કેવી રીતના ગવર્મેન્ટ ગ્રો કરવા માગે છે. કે ઘણા બધા લોકો કહેતા હોય કે એરપોર્ટની પાસે તમે લેન્ડ લ્યો તો એ ગ્રો થશે, બટ ઇઝ ઇટ પ્રેક્ટિકલી ટ્રુ? ઘણા એવા એરપોર્ટ્સ આપણા ઇન્ડિયામાં છે કે જે લોન્ચિંગના 1-2 વર્ષમાં જ બંધ થઈ ગયા હોય છે, કે ધેર આર નો ફ્લાઇટ્સ કમિંગ ઇન, તો પછી ઇટ બિકમ્સ અ ડેડ ઇન્વેસ્ટમેન્ટ. એટલે સેમ થિંગ વિથ સ્ટોક્સ ઓર વિથ ગોલ્ડ ઓર એની કોમોડિટી આઈ વુડ સે, કે તમારા પેરામીટર જેમ તમે કીધા કે એ તમારું સ્ટડી એનું થરેલી હોવું જોઈએ. તમે એમ કહો કે ભાઈ હા જો હર્ષભાઈએ 100 એરિયામાં પ્લોટ લીધો છે તો આપણે લઈ લઈએ, એ રીતના ક્યારેય પ્રવાહમાં નહીં જવાનું. બરોબર, નેવર નેવર. માર્કેટ ટ્રેન્ડ્સની વાત કરીએ આપણે તો હવે અપકમિંગ જે ટાઈમ છે એમાં કેવા કેવા નવા ટ્રેન્ડ્સ જોવા મળશે માર્કેટને? માર્કેટની અંદર આઈ વુડ સે ઇઝ ઇઝી ટુ મેન્ટેન ફ્લેટ્સ. લોકોને કાર્પેટ કરતાં એમની લાઈફસ્ટાઈલને કેવી રીતના એરિયા સૂટ થાય છે. ઓકે, કે આજે પહેલાં એવું હતું કે ભાઈ 3000-5000 સ્ક્વેર ફીટ ઓફ હોમ્સ જોઈએ છે, પણ ઘણા એવા વર્કિંગ કપલ્સ છે કે ઘણા એવા લોકો છે કે જેને લક્ઝરિયસ 2 bed કે 3 bed જ જોતા હોય પણ એમાં 2000 સ્ક્વેર ફીટ જોઈએ છે. કેમ કે ભાઈ રહેવાવાળા 2 કે 3 વ્યક્તિ છે, ફેમિલીઝ હેવ સ્ટાર્ટેડ ગ્રોઈંગ સ્મોલર, ન્યુક્લિયર ફેમિલીઝ હોય, 3 જણા રહેતા હોય, એના માટે 4400 ફીટનું ફ્લેટ જોઈએ છે પણ 5 BHK નથી જોતા. બટ એની સામે કદાચ પર્સનલ જીમ ઓર અ પ્રાઇવેટ હોમ થિયેટર. તો એ રીતના ટ્રેન્ડ્સ હવે જોવા માગીએ છીએ અમે, એ જે અમે જોઈ રહ્યા છીએ અત્યારે, કે એવી ડિમાન્ડ્સ આવતી હોય છે કે ભાઈ ફ્લેટમાં ભલે તમે 3 બેડરૂમ જ રાખો, બટ એવી અલગ અલગ સ્પેસીસ હોય કે ગેસ્ટને કેટર કરી શકીએ, કે હોમ થિયેટર હોય, એ બધી વસ્તુના માર્કેટ ટ્રેન્ડ. સ્ટીલ રાજકોટનો બાયર છે એ ફર્નિશ્ડ પ્રિફર કરે છે કે અનફર્નિશ્ડ ઉપર? આઈ વુડ 100% સે અનફર્નિશ્ડ ફ્લેટ, લાઈક સેમી ફર્નિશ્ડ. ઓકે. નેકેડ ફ્લેટ ના દેવાય બાયરને. વાય? બિકોઝ એક પ્રોજેક્ટની ટાઈમલાઈન તમારી અનસર્ટેન થઈ જાય છે. સેકન્ડ થિંગ, કન્સ્ટ્રક્શન ક્વોલિટી, કે જે ટાઇલિંગ છે એ એઝ અ બિલ્ડર પર્સનલી સુપરવાઇઝ કરીને જ ફ્લેટ પ્રોવાઈડ કરવો જોઈએ. ટાઇલિંગ છે, પ્લમ્બિંગ છે, કે એ ટેકનિકલી વી આર સાઉન્ડ. તમે બિલ્ડર એના માટે જ થયા છો. અગર તમે એવી રીતના કહેવા માગો છો કે વી આર પ્રોવાઇડિંગ 100% કસ્ટમાઇઝ ફ્લેટ કે નેકેડ ફ્લેટ્સ આપીએ છીએ કે જેથી કરીને 100% ફ્રીડમ ક્લાયન્ટને મળે, પણ એ 100% ફ્રીડમ સાથે સાથે આ પણ એક કોન્સ આવતા હોય છે કે પ્રોપરલી કામ ના થાય તો પોસ્ટ સેલ્સ તમને ઇશ્યુઝ ક્લાયન્ટ આવવાના ક્રિએટ, સર્વિસમાંથી ફ્રી નો થાય. યસ. બરોબર. એટલે ધેટ્સ વોટ આઈ સે ઇઝ કે સેમી ફર્નિશ્ડ ફ્લેટ અત્યારે ડિમાન્ડમાં છે, બટ વિધિન ધી નેક્સ્ટ ડેકેડ આઈ એમ શ્યોર લોકો પ્રિફર કરશે રેડીમેડ હોમ્સ કે ટર્નકી બેઝ, કારણ કે હવે લોકોને એવો ટાઈમ નથી રહેતો. આજે હું જ મારી પર્સનલ હોમની વાત કરું તો હું મારો ફ્લેટ બનાવું છું, બટ મંથમાં હું હાર્ડલી એકવાર જઈ શકતો હોઉં છું પ્રોગ્રેસ માટે કે સિલેક્શન માટે. તો સેમ થિંગ આઈ પ્રિફર ટર્નકી ડેવલપર, કે ભાઈ હું એમને ડ્રોઈંગ્સ મારા ટેબલ ઉપર અપ્રૂવ થઈ જાય, મટીરિયલ સિલેક્ટ થઈ ગયું હોય, ધેન આઈ નેવર હેવ ટુ ક્વેશ્ચન ઓર ફોલો અપ ધ પ્રોગ્રેસ ઓન ધ સાઇટ. હું સીધો મારા ક્લોથ્સ લઈને જ શિફ્ટ થઈ શકું, એવું હું ટાઈમલાઈન સેટ કરતો હોઉં છું. એટલે આપણું રાજકોટ આમ જોવો તો ટાયર 2 છે. જે ઓલરેડી ડેવલપ ટાયર 1 માર્કેટ છે, અહીંયા ફર્નિશિંગનો ટ્રેન્ડ, ફર્નિશ્ડ જ છે ટ્રેન્ડ આવી ગયો છે. યસ. લોકોને ઈ જ જોઈએ છે કે તમે ફર્નિશ કરીને જ મને ઘર આપો, રેડી ટુ મૂવ. અને એનું બીજું કારણ શું છે કે આજે ઈ જે એક્ઝિસ્ટિંગ હોમમાં રહે છે, ઘણા બધા લોકો પાસે એવું બધું ફંડ્સ કે એવા બધા નથી રહેવાના કે એ લોકો રહેતા જ બીજો ફ્લેટ લે. હા, 100%. મેની ઓફ ધેમ આર એક્સચેન્જિંગ હોમ્સ. તો આ હોમ સેલ કરવાનું છે તો એને તરત બધું રેડી થઈ ગયું હોય તો જ બીજે જઈ શકે. કરંટ રિયલ એસ્ટેટ માર્કેટ હતી અત્યારે, તમે એઝ અ DLA ગ્રુપમાં જે પ્રમાણે છો અને તમારા ફાધર ટાઈમની જે માર્કેટ હતી આજથી 20-25 વર્ષ પહેલા, તો એમાં ડિફરન્સ શું વિઝિબલ છે તમને? સૌથી મોટો ડિફરન્સ છે બ્રેન્ડિંગ, સોશિયલ મીડિયા પ્રેઝન્સ. ત્યારના ટાઈમમાં ટેકનોલોજી નહોતી, સોશિયલ મીડિયા નહોતું, લોકો ફક્ત ને ફક્ત
ટ્રસ્ટ ઉપર ફ્લેટ લેતા હતા. બાયર બધા રિલેશન બાયર 100% રિલેશન હતું કે દિલીપભાઈ આ પ્રોજેક્ટ લઈ આવ્યા છે, ચાલો આપણે ફ્લેટ બુક કરીએ. બુક કરીએ. નાવ વોટ વી હેવ સીન ઇઝ, હા ઓહો દિલીપભાઈ પ્રોજેક્ટ લઈ આવ્યા છે, બટ પેલા એ તો જોઈએ કે એ શું શું વસ્તુ પ્રોજેક્ટમાં આપે છે, કે આજુબાજુવાળા 100 બિલ્ડર શું વસ્તુ આપે છે. તો પીપલ હેવ નાવ સ્ટાર્ટેડ કમ્પેરિંગ. હવે લોકો એજ્યુકેટેડ થઈ ગયા છે. રિલેશન છે એ રિલેશન રાખ્યા છે પ્રાઇસ નેગોશિએશન માટે, બટ પેલા એ વસ્તુ જોઈ લે કે ભાઈ મારું આ બધી વસ્તુ જે ડિમાન્ડ છે ફ્લેટમાં એ ટિક માર્ક થઈ જાય છે કે નહીં. એટલે ધીસ ઇઝ અ વેરી બિગ ચેન્જ ધેટ આઈ હેવ સીન બિટવીન ધ ટુ જનરેશન્સ ઇન આર કંપની. એઆઈ ને ટેકનોલોજીનો હાલમાં તમે કઈ રીતે યુઝ કરો છો? અત્યારે હું વાત કરું, આઈ એમ વેરી મચ ઇન્સ્પાયર્ડ બાય ચિત્રક સર, કે જે આખી એક રિયલ એસ્ટેટ ઓપરેટિંગ સિસ્ટમ લઈ આવવા માગીએ છે, ધ ROS. ઇટ્સ અ વેરી એમ્બિશિયસ થિંગ, વેરી બિગ ડેવલપમેન્ટ ઇન ધ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. અને સાથે સાથે હું જે વસ્તુ મેજરલી એઆઈ અને ટેકનોલોજીનું જોઉં છું એ સેલ્સ સેન્ટ્રિક ઓર માર્કેટિંગ સેન્ટ્રિક હોય છે. એક્ઝિક્યુશનમાં ટેકનિકલ એક્સપર્ટીઝમાં સ્ટીલ જે આપણું સ્કિલ લેબર અનસ્કિલ લેબર છે એ જ લોકો કરી શકશે. આઈ ડોન્ટ સી નિયર ફ્યુચર જે 3D પ્રિન્ટેડ હોમ્સ છે એ આવે, કારણ કે વી આર ફોકસિંગ ઓન વર્ટિકલ ડેવલપમેન્ટ્સ. હવે આપણે બંગલોઝ નથી બનાવતા. આઉટ ઓફ ઇન્ડિયા ઘણી બધા કન્ટ્રીઝ છે કે જેને ઓપન લેન્ડ હોય કે જ્યાં 3D પ્રિન્ટેડ હોમ્સ વર્ક કરી જતા હોય છે. ધીઝ આર વાયેબલ ઇન ધેટ એરિયાઝ. વિથ કન્ટ્રી લાઈક અસ, વિથ સ્ટેટ લાઈક ગુજરાત, વર્ટિકલ ડેવલપમેન્ટનું એટલું બધું પુશ છે કે એના માટે નોન મશીનરી લાઈક મેન પાવરથી જ તમે કન્સ્ટ્રક્શન કરી શકો. રાજકોટ જેવા સિટીમાં પ્રોજેક્ટની આજુબાજુનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી છે એ કોઈ પણ રિટેલ ક્લાયન્ટ હોય એના યુનિટની વેલ્યુ કઈ રીતે, એની ઉપર ઇફેક્ટ કઈ રીતે કરે છે? કનેક્ટિવિટીની સૌથી મોટી વાત કરું વિથ રિટેલ ક્લાયન્ટ, કે જ્યારે તમે કોમર્શિયલ સ્પેસ લ્યો છો, વોટ્સ યોર ફ્રન્ટેજ ઓફ ધ શોરૂમ મેટર્સ વિથ હાઉ કન્વિનિયન્ટ યોર ફૂટફોલ ઇઝ ગોના કમ ટુ ધ શોરૂમ. કે આજે મને એક જગ્યાએ 25 ફૂટનો ફ્રન્ટ મારા શોરૂમને મળે છે, બટ કદાચ એ ઇન્ટરનલ પાર્ટમાં છે, એક 40 ફૂટના રોડ ઉપર જ એ મળે છે, તો ધેર ઇઝ નો યુઝ ટુ દેટ ફ્રન્ટેજ. કે ગમે તેટલું હું માર્કેટ કરીશ, બટ ક્યાંક કેવી જગ્યા છે કે જે મેઇન રોડ ટચ છે, કે જે 80 ફીટ કે વાઇડર રોડ્સ ઉપર છે, કે એવા અપકમિંગ એરિયામાં છે, સમવોટ લાઇક સ્પીડવેલ, પાર્ટી પ્લોટ, મેઇન રોડ ઓર નાના મોવા રોડ, કે ત્યાં કદાચ તમને 15 કે 16 ફીટનું પણ ફ્રન્ટેજ મળે, બટ યુ આર ગોના ગેટ અ હાયર ફૂટફોલ એન્ડ એન હાયર ROI ઓવર ધેર. એટલે એ એક વસ્તુ બહુ મેટર કરતી હોય છે આજે. અને જેમ મેં પહેલાં પણ કીધું કે કમ્યુટ ટાઈમ હંમેશા લોકો જોવે છે. એટલે તમે મારી પાસે ઘણા એવા ક્લાયન્ટ્સ છે રિટેલ માટે, કે ફોર એક્ઝામ્પલ જ્વેલર છે, તો અત્યાર સુધી બધાને એમ હતું કે ભાઈ સોનું લેવું હોય તો સોની બજાર આપણે જઈએ, બટ હા પેલેસ રોડ ઇટ્સ ધી વન એન્ડ ઓનલી થિંગ કે ભાઈ ત્યાં જઈએ. બટ ઘણા બધા હવે જ્વેલર શું કામ અહીંયા આવવા માગે છે? કારણ કે લોકોને એકલું ટ્રાવેલ નથી કરવું, ત્યાં પાર્કિંગનો ઇસ્યુ છે, ટ્રાવેલ ટાઈમ એકલો વધી જાય છે. લોકો મોટા મોલમાં રહેતા હોય તો આમ જો તો ટેકનિકલી 2 ગામ ફરીને પહોંચે છે પેલેસ રોડ. 100%. તો આઈ હેવ ગોટ અ લોટ ઓફ ઇન્ક્વાયરીઝ ફ્રોમ જ્વેલર્સ ઇન અ પ્રોજેક્ટ કે જ્યાં હજી 80 ફીટનો રોડ નથી થયો, પણ ત્યાં મારું કમર્શિયલ છે, તો કે ભાઈ આપણે અહીંયા 2 વર્ષ પછી તો ડેવલપમેન્ટ થવાનું છે, તો વાય નોટ ઇન્વેસ્ટ ઓવર હિયર. તો લોકોનું થિંકિંગ આ રીતના ચેન્જ થઈ ગયું છે કે જ્વેલર્સ પણ હવે એક્સપાન્ડ કરવા માગે છે, કે સિટીના સેન્ટરમાં, કે જે નવું સેન્ટર છે એ યાજ્ઞિક રોડથી શિફ્ટ થઈને હવે કેવી હોલ આવી ગયો. યસ. ઘણીવાર કોમર્શિયલમાં આપણે જોતા હોઈએ છીએ કે સપોઝ અહીંયા બિલ્ડિંગ છે ને અહીંથી કોઈ બ્રિજ નીકળે, હા, તો પછી ન્યૂ યુનિટ્સમાં અને રિસેલમાં એની સાઇડ ઇફેક્ટ દેખાતી હોય છે. ટ્રુ, એ એક હ્યુમન સાયકોલોજી છે. ટેકનિકલી હું તમને કહું તો ઇટ શુડ નોટ મેક અ ડિફરન્સ કે આજે બ્રિજ આવે છે કે બ્રિજ નથી આવતો, એનાથી તમારી જગ્યાને કાંઈ ના પડવું જોઈએ પ્રભાવ. બટ એક હ્યુમન સાયકોલોજીના લીધે એટલીસ્ટ 10 to 15% નો ઇમ્પેક્ટ રહેતો હોય. બટ ધેટ ઇઝ સમથિંગ કે ઈ વિથ ટાઈમ વિલ ગેટ ચેન્જ. કારણ કે આજે હું તમને કહું, રાજકોટમાં કોઈએ ઓવરબ્રિજ આટલા લાંબા જોઈએ જ નહોતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોઈન્ટ ઓફ વ્યૂથી બેસ્ટ વસ્તુ છે. યસ. કે આજે કેકેવી હોલ વાળો જે ડબલ બ્રિજ થયો, ધેટ વોઝ ધી ફર્સ્ટ વન ફોર સમવન ટુ સી. હવે કટરિયા ઉપરનો આ રીતના બ્રિજ આવે છે, તો 5 વર્ષ પછી ઇટ્સ ગોના બી કોમન. તો લોકોને એવું કઈ માઇન્ડમાં નહીં રહે કે ઓહો અહીંયા બ્રિજ આવી ગયો તો કોમર્શિયલની વેલ્યુ ડિક્રીઝ થઈ ગઈ. રાજકોટ રિયલ એસ્ટેટ માર્કેટનું સૌથી મોટું યુએસપી શું કહી શકીએ આપણે? રાજકોટ રિયલ એસ્ટેટનું સૌથી મોટું યુએસપી જે હું તમને કહું એ છે રિયલ એસ્ટેટની ક્વોલિટી, વર્કમેનશિપ
એન્ડ ધી એક્યુરસી પ્રિસિઝનથી જે વર્ક થઈ રહ્યું છે ઇટ કેન બી અનમેચ પ્રેસિઝન છે કે તમે આજે નેશનલ લેવલના ઘણા બધા ડેવલપર્સ એ વસ્તુ સ્વીકારે છે કે જે રાજકોટના લેબરર્સ છે, રાજકોટના જે સુપરવિઝન છે જે ડેવલપર્સ કરે છે એવું ચૂજ જ જગ્યા હોતી હોય છે ઇન્ડિયામાં કે જ્યાં આવા ટાઈપનું મળી શકે. ઓકે. તો એ સૌથી મોટી યુએસપી છે કે જેને વર્કમેનશીપ, જેને સારી વસ્તુ જોઈએ છે તો એ રાજકોટને હર હંમેશ ગણતા હોય છે. અનધર માર્કેટ ટ્રેન્ડ જે મેં નવો જોયો છે કે લોકો પ્રી કોવિડ અમદાવાદ અને સુરતમાં એનઆરઆઈઝનું ઘણું બધું ઇન્ફ્લક્સ હતું ઇન્વેસ્ટમેન્ટનું, કારણ કે એ બંને સિટીઝ એવા છે કે જેને ઘણું ગ્રો કર્યું છે ઇન પાસ્ટ કપલ ઓફ ડેકેડ્સ. બટ લોકો એ વસ્તુને છોડીને હવે પોતાનું જ્યાં હોમટાઉન છે કે ઘણા બધા મિડલ ઇસ્ટ, બહારેનમાં, યુએસ કે લંડનમાં લોકો રહેતા હોય છે કે જેનું હોમટાઉન સૌરાષ્ટ્ર, પોરબંદર કે છે, તો લોકો હેવ સ્ટાર્ટેડ ઇન્વેસ્ટિંગ ઇન રાજકોટ ઇટ સેલ્ફ કે ભાઈ વર્ષમાં 3 કે 4 મહિના રહેવા આવું જ છે ઇન્ડિયા, તો કેમ અમદાવાદ રહીએ કે કેમ અમદાવાદમાં ઇન્વેસ્ટ કરી. સેમ ગ્રોથ, સેમ આરઓઆઈ તમને રાજકોટ આપે છે કે એનાથી કદાચ ચલો હું એમ કહું પ્રેક્ટિકલી 5 to 7% વેરિએશન રહેવાનો છે, બટ એટલીસ્ટ હું મારા ઘરથી તો નજીક છું. એ જે એક ફિલિંગ છે, એ જે એક ભાવના છે, એનાથી એક રાજકોટમાં આ પણ ટ્રેન્ડ જોવા મળ્યો છે રિયલ એસ્ટેટને, રાજકોટ રિયલ એસ્ટેટને, કે એનઆરઆઈનું આપણને ઇન્ફ્લક્સ ખૂબ જ મોટું કન્ટ્રીબ્યુશન રહેતું હોય છે સેલિંગમાં. એટલે ગ્રોઈંગ ને ડેવલપિંગ માર્કેટ. યસ. આપને રાજકોટનું રિયલ એસ્ટેટનું ફ્યુચર કેવું દેખાય છે? રાજકોટ રિયલ એસ્ટેટ ફ્યુચર ઇઝ નોટ ગોન સ્ટોપ એટ ઓલ. હજી સ્પીડ વધવાની છે, હજી ડેવલપમેન્ટ ખૂબ જ ઝડપી રીતે થવાનું છે. જે રાજકોટના લોકોએ અત્યાર સુધી નહીં જોયું હોય એ રીતના પ્રોજેક્ટ્સ, એ રીતની નવી સ્કાયલાઇન આખી ટ્રાન્સફોર્મ થવાની છે. ઓલરેડી રાજકોટમાં એક 40 સ્ટોરીનો પ્રોજેક્ટ આવી ગયો છે. કપલ ઓફ પ્રોજેક્ટ્સ આર ઇન ધ પાઇપલાઇન. સેમ નવી વસ્તુ તમને જોવા મળશે અને રાજકોટની ડિમાન્ડ એવી છે કે ઇટ ઇઝ નેવર ગોન સ્ટોપ. આજે જુનાગઢ, પોરબંદર એરિયાઝ, જામનગર એરિયા એવા હતા કે જે આ રાજકોટમાં આવીને ઇન્વેસ્ટ કરતા જ હતા, બટ ધેર આર એન નંબર ઓફ સ્મોલર કમ્યુનિટીઝ કે આજે હું તમને કહું કે જસદણ છે, બોટાદ છે, ગોંડલ છે, કે જે આ બધા નાના સેન્ટર છે ત્યાંથી પણ લોકો લક્ઝરિયસ સેગમેન્ટના ફ્લેટ્સ હોય કે શોરૂમ્સ હોય એમાં ઇન્વેસ્ટ આજે કરે છે. તો આ જે એક ડિમાન્ડ અમને જોવા મળી છે કે ધીસ હેઝ ગિવન અસ ઓલ્સો બૂસ્ટ, અને રાજકોટની રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટ આપી છે કે આવતા ડેકેડ સુધી જે અત્યારે બધે ચાલે છે કે ભાઈ અમદાવાદનો દસકો છે, તો હું એ જ વસ્તુ સેમ રાજકોટ માટે અપ્લાય કરવા માંગીશ કે આ દસકો રાજકોટનો છે, કે રાજકોટને એકલું ડેવલપમેન્ટ મળવાનું છે, એકલી ડિમાન્ડ ગ્રો થવાની છે કે નથિંગ ઇઝ ગોના સ્ટોપ ઇટ. 2026માં રાજકોટનો કોઈ પણ એરિયામાં ઇન્વેસ્ટ કોઈને કરવું હોય તો સૌથી સ્પીડમાં, સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર કયો? સૌથી મોટું નામ જે હું આ એરિયાનું કહીશ એ છે મોટા મવા. અમારા મલ્ટિપલ પ્રોજેક્ટ્સ ત્યાં છે. વી સ્ટાર્ટેડ બેક ઇન 2015 વિથ ઇટ, કે જે અમને અમારું વિઝન ને અમને ટ્રસ્ટ હતો કે આજે મોટા મવા અને મવડી એ બે એરિયા એવા છે કે યુ કેન નેવર ગો રોંગ વિથ યોર ઇન્વેસ્ટમેન્ટ. ન્યૂ 150 ફીટ રિંગ રોડ ક્રોસ કરીને જઈ છે, તો આઈ વુડ સ્ટીલ સજેસ્ટ ફોર ધી નેક્સ્ટ 5 to 10 years કે તમે મોટા મવામાં ઇન્વેસ્ટ કરો. અનધર એરિયા ઇઝ ધ મુંચકા પાર્ટ કે જ્યાં અમે નવો પ્રોજેક્ટ ઓર્બિટ રોયલ ગાર્ડન્સ લઈ આવી રહ્યા છીએ. આ વસ્તુ થઈ કે જે તમે રિટેલ કે ફ્લેટ્સ માટે છે. અગર જ્યારે લેન્ડ ઇન્વેસ્ટમેન્ટની વાત છે તો કાલાવડ રોડ તરફ તમે ક્યાંય પણ ઇન્વેસ્ટ કરશો એ સેફ જ રહેશે અને હર હંમેશ તમને રિટર્ન દઈને જશે. સાયન્ટિફિકલી એન્ડ વાસ્તુ રીતે જોયેલું જ છે કે વેસ્ટમાં હર હંમેશ ડેવલપમેન્ટ થતું જ હોય છે. અને પ્લસ ટેકનિકલી હું તમને કહું કે શું કામ આ બધા એરિયાઝ છે, એક સૌથી મોટો વસ્તુ બધા અહીંના રોડ્સ મોટા છે. મિનિમમ 40 ફીટથી ઉપરના જ રોડ છે. અંદરના ઇન્ટરનલ પાર્ટમાં 40 ફીટ હોય, બાકી મેજર 80 and 60 ફીટ અને 100 ફીટના રોડ છે. એટલે ત્યાં ડેવલપમેન્ટની ડિમાન્ડ હંમેશા રહેશે, કારણ કે લોકોનું કન્વિનિયન્સ છે, લોકોને ઇઝ ઓફ પાર્કિંગ બધી વસ્તુ રહેવાની છે. સાથે સાથે જે બધા પ્લોટિંગ્સ છે એ બધા મોટા મોટા પ્લોટ્સ છે. ક્યાંય એવું નથી કે એક 4000 સ્ક્વેર યર્સના પ્લોટની બાજુમાં 200 વારનું પ્લોટ આવ્યું કે જેથી કરીને અનઇવન ડેવલપમેન્ટ લાગે. એટલે સૌથી મોટો પોઈન્ટ આ એરિયાનો એ છે કે ભાઈ તમને બધા મોટા એરિયાઝ મળશે તો સારા પ્લોટની સાઇઝ હોય
સારું પ્લાનિંગ આવે, સારા હાઈ રાઇઝીસ બને અને સારું ડેવલપમેન્ટ થાય. એટલે આ બે એરિયાઝ અને મુંજકા ધ થર્ડ એરિયા ઇઝ વેરી ગુડ એન્ડ વેરી પોઝિટિવ ફોર ઇન્વેસ્ટમેન્ટ એઝ ઓફ નાઉ. રાજકોટનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે વધતી રિયલ એસ્ટેટ ડિમાન્ડને તમે એઝ અ ડેવલપર કેવી રીતે જોવો છો? ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હેઝ બૂમ્ડ સિન્સ કોવિડ. ઓર્બિટ બેરિંગ્સ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રો કર્યું. મલ્ટિપલ ન્યૂ આઈ વુડ સે ન્યૂ બિઝનેસીસ આર કમિંગ અપ. ઘણા બધા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ આવી રહ્યા છે રાજકોટમાં, કે ડિફેન્સ સેક્ટરની પણ કંપનીઝ અહીંયા ડેવલપ થઈ રહી છે, કે કે ખૂબ જ એક સારી વસ્તુ છે. અને જે ઇન્ટરનેશનલ એરપોર્ટે આપણને એમાં એમ કહીએ કે ઇટ્સ ધી આઇસિંગ ઓન ધી કેક, કે જે ઘણા વર્ષોથી એક રાજકોટના લોકોની એક ડિમાન્ડ હતી અને જે ગવર્મેન્ટે સારી રીતે આપણને હેલ્પ કર્યું અને ગિફ્ટ કર્યું છે, તો એનાથી ઇટ્સ ઓન અ વેરી પોઝિટિવ સાઇડ. અને ઇટ્સ લાઈક કનેક્ટિંગ રાજકોટ ટુ ધ રેસ્ટ ઓફ ધી વર્લ્ડ. આજે ઘણા બધા એવા ફેક્ટરીઝ છે, ઘણા બધા એવા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે કે જે 50+ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરતા હોય છે, કે જે રાજકોટમાં લોકલ પ્રોડક્શન જે બધું એમનું છે એ મેક્સિમમ બધું 100% એક્સપોર્ટ થતું હોય છે. તો એ બધું જે એક ડેવલપમેન્ટ સિટીને મળે છે, ઇટ ઇઝ ટોટલી ઓન નેક્સ્ટ લેવલ. ઉત્સવભાઈ, લાસ્ટ ક્વેશ્ચન એન્ડ યોર ફાઇનલ મેસેજ ટુ યંગ એન્ટરપ્રેનર્સ ઇન અવર સેક્ટર. યસ, ધ ફાઇનલ કન્ક્લુઝન વોટ આ બધી વસ્તુનું આપણે ડિસ્કશનનું કરીશ કે જે પણ યંગ જનરેશન છે કે જેને આ ફિલ્ડમાં આવવું છે, ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ ઓલવેઝ ઓપન ટુ હેલ્પ ધેમ. આઈ એમ ઓલવેઝ હેપી ટુ કોલેબોરેટ વિથ ધેમ. અમારું જે કંઈ એક્સપર્ટીઝ છે, અમારી પાસેથી જે કંઈ શીખવાનું છે, આઈ એમ મોર દેન હેપી કે અમે ઇન્સ્ટિટ્યૂટ, વી ડુ નોટ સી ધીસ એઝ એન ઇન્સ્ટિટ્યૂટ, બટ વોટ વી સી ધીસ ઇઝ એઝ અ બોન્ડિંગ થિંગ, કે કોલેબોરેશન છે, કે હું એ રીતના હેલ્પ કરવા માગું છું. ઘણા બધા યંગ એન્ટરપ્રેનર્સ મારી પાસે આવતા હોય છે અને અમારી કંપનીમાં અમે જોતા હોઈએ છીએ કે હમ્બલ બેકગ્રાઉન્ડ્સ હોય તો વી ટેક ધેમ એઝ ઇન્ટર્ન્સ. અમે એની સાથે હેલ્પ આઉટ કરીએ. એમને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું છે તો વી સજેસ્ટ ધેમ જેન્યુઇનલી. અને ફાઇનલ મેસેજ એ રહેશે કે ઇફ યુ આર ઇન ટુ ક્રિએશન, ઇફ યુ આર ઇન ટુ ક્રિએટિંગ ધેટ વિલ સ્ટેન્ડ આઉટ, તમને કંઈક વસ્તુ એવી જોઈએ છે, તમને એક ઓળખ બનાવી છે તમારી, તો આઈ વુડ સે વન થિંગ, કમ ઇન ટુ રિયલ એસ્ટેટ, કમ એઝ અ ડેવલપર. એ રીતે તમે સ્ટાર્ટ કરો. ભલે એક પ્રોજેક્ટ કરો, બી ઇટ આઈ વુડ સે ખાલી તમે 250 વારમાં એક બંગલો બનાવો, પણ એ બંગલાનું પ્લાનિંગ એવું જોઈએ, એ કન્સ્ટ્રક્શન એવું હોવું જોઈએ કે જે માણસ એમાં રહેવા આવવાનો છે એ 5 જણાને કહેશે કે ભાઈ તમારે હવે જો બંગલો બનાવવાનો હોય તો આ લોકો પાસે બનાવો. અને પછી જે 250 વાળો બનાવ્યો છે એ ક્યારે તમારો 3000 સ્ક્વેર યાર્ડ્સનો બંગલો બની જશે એ તમને ખ્યાલ નથી રહેવા. ટ્રાન્સફોર્મેશન આવશે. સો એક જ વસ્તુ છે ઇન રિયલ એસ્ટેટ, પેશન્સ, પરસિસ્ટન્સ એન્ડ કન્ટિન્યુટી. તમે હરરોજ સવારે જાગી અને સાઇટ ઉપર એક જ ધ્યેયથી જાશો કે મારે બેસ્ટ વસ્તુ દેવી છે ને હું એ દેવાનો છું, તો સક્સેસ ઇઝ અ બાય પ્રોડક્ટ ટુ ઇટ. એઝ અ ડેવલપર તરીકે એવી કઈ વસ્તુ કે જ્યારે તમને એમ લાગે કે હવે હું સેટિસ્ફાઈડ છું? સેટિસ્ફેક્શન આઈ વુડ સે ક્યારેય પહેલાં તો લઈ આવતા જ નહીં. આ આવશે તો જ્યારે સેટિસ્ફેક્શન આવશે કે ઓહો મેં બસ હવે આ પ્રોજેક્ટ કરી લીધા, હું સેટિસ્ફાઈ થઈ ગયો, તમારો પ્રોગ્રેસ ત્યાં હોલ્ટ થઈ જશે. નાઉ વન્સ મેઝરિંગ અબાઉટ સેટિસ્ફેક્શન, એની જ્યારે હું વાત કરું કે સક્સેસની જ્યારે વાત કરું, તમારા ક્લાયન્ટ્સ તમારું એક્સટેન્ડેડ ફેમિલી જ છે. જ્યારે એ તમને ખુશીથી બોલાવશે, તમને ખુશીથી યાદ કરશે કે દિલીપભાઈ, ઉત્સવભાઈ કે સો એન્ડ સો, તમે આવો અમારી ઘરે ચા પાણી પીવા આવો, આપણે હળી મળીએ, કાંઈ પણ ફંક્શન છે તો આપણને ઇન્વાઇટ કરે, દેટ્સ સક્સેસ એન્ડ દેટ્સ સેટિસ્ફેક્શન ફોર યુ. નેવર કન્સિડર મની કે મેં આમાં ₹1 આ જમીનમાં નાખ્યો છે તો આઈ એમ ગોના ટેક હોમ ₹1 વિથ મી. અગર એ કેલ્ક્યુલેશનમાં જ્યારે આવી ગયા અને એમાં તમે કોસ્ટ કટિંગ કર્યું, એમાં તમે કાંઈ પણ એમેનિટીઝમાં કટિંગ કરીને તમે ₹1 પાછો લેવા આવો છો, તો ત્યાં તમારો પ્રોગ્રેસ હોલ્ટ થઈ જશે. થેન્ક યુ ઉત્સવભાઈ, તમારા આટલા વર્ષોનો અનુભવ તમે થોડીક મિનિટ્સોમાં આ લોકો સમક્ષ ડેફિનેટલી સી. અને હું છે ને દરેક પોડકાસ્ટમાં કહું છું કે આમાંથી કોઈ એક વ્યક્તિને પણ આપણું કન્વર્ઝેશન લાગશે
એવું એને કઈ એવું લાગશે કે મનામાં ટ્રાન્સફોર્મેશન આવવાથી આવે એમ છે હા. તો પણ આપણો આ જે પ્રયાસ છે પ્રયાસ ઈ છે સફળ છે. સફળ રહી. અને હું એ જ કહેવા માંગીશ કે આપણે બંને જે છીએ આપણે હજી એક બડિંગ એન્ટરપ્રેનર છીએ. 4-5 યર્સ 7 યર્સનું જ હિસ્ટ્રી છે. યસ બટ હું એમ કહીશ ટાઈમ કે વર્ષ નહીં, બટ તમારા અનુભવ કેટલા છે. તમે જેટલી ચેલેન્જીસ આજે તમારે સક્સેસ જાણવું હોય તો જે મોસ્ટ ફેલ્ડ પર્સન હોય ને એની પાસેથી તમે જાણો, એ જ તમને સાચી કી ટુ સક્સેસ દેશે. બતાવો છે રસ્તો. એટલે ડેફિનેટલી જેટલા પણ એક્સપિરિયન્સીસ તમને આવે, જેટલા પણ અનુભવ તમે કરો છો, એ અનુભવથી જ તમે આગળ વધી રહો છો. યસ શ્યોર.